તો સૌ પ્રથમ તો તમે બધા જ આજે અહીંયા આગળ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવ્યા છો, જેનો લાભ તમે બધા લઈ રહ્યા છો. આજે આદર્શ અમદાવાદ સંસ્થા દ્વારા ઓફલાઈન ક્લાસ હતા, પણ વાતાવરણને લીધે આપણે ઓફલાઈન ક્લાસને બદલે આજના દિવસ પૂરતું ઓનલાઈનનું ક્લાસ લેવાનું નક્કી કર્યું છે. જો કાલે વરસાદ નહીં હોય તો કાલથી 3 દિવસ ઓફલાઈન ક્લાસ ત્યાં આદર્શ અમદાવાદ પર લેવાશે. તો સૌ સાથે જો એ સિવાય પણ ઘણા બધા લોકોને આપણે જે જૂના જે છે આપણી સાથેના સાથીદારો એને પણ મેં કીધું રિવિઝન થઈ જાય, એનો લાભ આપવા માટે મેં જોઈન કર્યા છે. પરંતુ એ લોકોને નવો લાભ મળે એના માટે એક વસ્તુ સમજાવું છું કે એક નવી પદ્ધતિ છે, ઘણા બધાને ખબર પણ છે અને સિમ્પલ અને સરળ પણ છે, પરંતુ હજી ઘણા બધાને એના વિશે માહિતી નથી. તો તમને એક વસ્તુ કહું કે આપણે અત્યારે આટલા બધા કોર્સિસ તમે લોકો પહેલેથી જોડાઈને કર્યા છે, કેટલાક લોકો સાવ નવા છે કે જે નથી. તો આપણી જે પણ આ થેરાપી છે એ બધી શું છે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે છે. તો આપણા શરીર WHO મુજબ હેલ્થની વ્યાખ્યા શું છે કે તમે ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી હેલ્ધી હોય તો જ તમારી ઓલ ઓવર હેલ્થ ગણાય. મતલબ કે તમે શરીરથી પણ સ્વસ્થ હોવા જોઈએ, તમે મનથી પણ સ્વસ્થ હોવા જોઈએ ને તમારી આજુબાજુનું સોશિયલ જે વાતાવરણ છે એ પણ સ્વસ્થ હોવું જોઈએ. તો એ તમને શારીરિક સ્વાસ્થ્ય તો તમારું 100% કહેવાય છે. તો અત્યારના વખતમાં આપણે જે સામાન્ય રીતે જોઈએ છે કે સિમ્પલ એજિંગ ડિસીઝમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે સિઝનલ, અત્યારે સિઝન બદલાય છે, શરદી, ખાંસી, કફ નાના બાળકોને થાય, મોટાને થાય, એ સ્વાભાવિક છે, બરાબર. એવી જ રીતે એજ રિલેટેડ પ્રોબ્લેમ, જેમ કે ઉંમર થાય, શરીરમાં ઘસારા થાય, ઢીચણ દુખે, કમર દુખે, કરચલીઓ પડે, વાળ સફેદ થાય, એ બધું એક પ્રકૃતિનો નિયમ છે, બરાબર. તો આ બધા જે છે એ આપણે કેવી રીતે એને ડીલે કરી શકીએ અથવા તો આપણને જે તકલીફ આવી શકે એના માટે આપણી પાસે ઘણી બધી ઓલ્ટરનેટિવ થેરાપીસ છે કે જે આપણે જાણીએ છીએ કે આપણું શરીર છે એ શેનાથી ચાલે છે? એનર્જીથી. અને જ્યારે આપણા શરીરમાં એનર્જીનું ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરમાં રોગ આવે છે, બરાબર. તો આ જે રોગ દૂર કરવાની આપણી પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિ છે, એમાંની એક પદ્ધતિ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. કોરિયન પદ્ધતિ છે, સુજોગ પદ્ધતિ છે. સુ એટલે હાથ અને જોક એટલે પગ. સુજોગ એ કોરિયન શબ્દ છે. કોરિયન પ્રોફેસર સાયન્ટિસ્ટ પ્રોફેસર પાર્ક જેઓએ આ પદ્ધતિની શોધ કરી છે. એ આપણા ફિઝિકલ, મેન્ટલ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ જે મેં પ્રમાણે કીધું કે આપણે જે લોકો જૂના પણ છે અને નવા પણ સાથે છે, તો હું એક બીજી પદ્ધતિની વાત કરી લઉં. ઇમોશનલ EFT જેને કે છે, બરાબર. તો એ જે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક છે એ ખાસ કરીને તમારી ઇમોશન્સ પર. અત્યારે તમે જુઓ, અત્યારના જમાનામાં અત્યારની જે લાઈફસ્ટાઈલ મુજબ બધાને સ્ટ્રેસ છે, કંઈક ને કંઈક માનસિક તકલીફ છે. દાખલા તરીકે ગૃહિણી છે તો રોજ શું બનાવવું, સવાર પડે ને શું રાંધીશું, સાંજે શું રાંધીશું, છોકરાઓને ભણાવવાના છે, લેવા મૂકવા જવાનું છે, છોકરાઓ ભણે, એક્ઝામ છે. તો એવા નાની નાની મોટી મોટી બાબતોમાં સ્ટ્રેસ એમને પડતો હોય છે. જેન્ટ્સ હોય છે તેમને બિઝનેસમાં, ધંધામાં, ઇન્કમની દ્રષ્ટિએ આવક વ્યવસ્થિત કરી શકાય, ઘર સરખી રીતે ચલાવવું. ઇવન આવક બી સરખી હોય, ઘર બી સારી રીતે ચાલતું હોય તો પણ નાના મોટા સ્ટ્રેસ કે ભાઈ ચલો લાઇટ બિલ ભરવાનું છે અને આ ભરવાનું છે, મેન્ટેનન્સ ભરવાનું છે, બધું ધ્યાન રાખીને ભલે ઓનલાઈન ભરો કે ઓફલાઈન ભરો, પણ તમારે એ બધી વસ્તુઓનું કાળજી લેવી પડતી હોય છે. મતલબ કે તમારા મગજ પર રોજ સવારથી ઉઠીને સાંજ સુધીમાં એટલું બધું પ્રેશર અલગ અલગ જાતનું આવતું હોય છે. નાના બાળકો હોય તો એમને ભણવાનું પ્રેશર, કોમ્પિટિશન હોય એનું પ્રેશર હોય, ના સ્કૂલનું. તો આ જે અલગ અલગ આપણી ઇમોશન્સ છે, ઘણીવાર આમને કશું જ જીવનમાં બધું સારી રીતે ચાલતું હોય પણ અચાનક કંઈક વાતાવરણ કે સમાજમાં એવું થાય. જેમ કે આપણે અત્યારે 3-4 દિવસ જોયું કે કેટલો બધો વરસાદ આવ્યો, ઘણી બધી જગ્યાએ કેટલું બધું નુકસાન થયું. ભલે આપણે નથી થયું, આપણે ઘરમાં બેઠા છીએ, પણ આપણને સ્ટ્રેસ લાગે છે. આપણને ઇમોશન બી એની સાથે ઘણીવાર આપણે એટેચ થઈ જતા હોય છે. આપણને એમ મનમાં જીવ બળે કે સામેવાળી વ્યક્તિને કેટલું બધું નુકસાન થયું, કેટલું આ થયું. તો એ રીતે બી આપણે ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જતા હોય છે. આવી રીતે ક્યાંય બહાર યુદ્ધ ચાલી રહ્યું હોય તો આપણને પણ એ ટેન્શન થઈ જાય કે આપણે અહીંયા યુદ્ધ થશે તો શું થશે. તો આવા જોઈતા વણજોઈતા ઘણા બધા આપણી સાથે લાગણીઓ છે, ગુસ્સો છે, ડર છે, નકારાત્મકતા છે, સ્ટ્રેસ છે, ફિયર છે, એ બધું જ આપણે જીવનમાં રોજબરોજ આવ્યા જ કરતું હોય છે. ગુસ્સો કેમ આવે? જેમ કે નીટનું પેપર ફૂટી ગયું, કેટલા બધા છોકરાનું ભવિષ્ય બરબાદ થયું. ભલે આપણું બાળક નતું પણ આપણને ગુસ્સો આવ્યો
કેમ કે કેટલા બધાનો થયું. તો આ બધી જે ઇમોશન્સ છે એ ઇમોશન્સને રિલીઝ કરવા માટેની આપણી પાસે ટેકનિક છે EFT. તો અત્યારે ખાલી જસ્ટ એના વિશે થોડું તમને ઇન્ટ્રો આપી દઉં છું. પછી મારો પ્લાન છે નેક્સ્ટ આપણે ફૂલ ક્લાસ એનો લેવાનો, એક દિવસનો ફૂલ ક્લાસ આપણે લઈશું અને એની માહિતી હું તમને ગ્રુપમાં આપી દઈશ. તો અત્યારે હું સૌથી પહેલા તમને ઇમોશનલ ફ્રીડમ ટેકનિક વિશે બતાવું છું. એમાં ટેપિંગ જ છે જસ્ટ અમુક પોઈન્ટ ઉપર, અને એના માટે તો એમાં જસ્ટ તમને કહેવામાં આવેલ છે કે અમુક ચોક્કસ ખાસ એવા તમારા શરીર પર પોઈન્ટ્સ આવે છે કે જે આપણા એક્યુપ્રેશરનો સિદ્ધાંત છે. આપણે આગળ પણ સમજીશું કે આપણા શરીરમાં ખાસ એવા કેટલાક પોઈન્ટ્સ આવેલા છે કે જે આપણા શરીરની એનર્જીને બેલેન્સ કરે છે. દરેકે દરેક પોઈન્ટ્સ એ કોઈને કોઈક અવયવ સાથે જોડાયેલા છે અને કોઈકને કોઈક એનર્જી સાથે જોડાયેલા છે. તો આપણી જે એનર્જી છે એને બેલેન્સ કરે છે, ફિઝિકલ અને મેન્ટલ. જેમ કે સિમ્પલ કહું કે આપણા જે અવયવ છે જેમાંથી સ્ટમક છે અથવા તો કિડની છે, તો કિડની કઈ ઇમોશન સાથે જોડાયેલી છે? ડર સાથે. જો તમને બહુ જ ડર લાગે છે તો એની અસર તમારી કિડની પર થાય છે, અને તમારે કિડનીની એનર્જી ડેમેજ થઈ હોય તો તમને ડર કે ફોબિયા ઉત્પન્ન થાય. બરાબર. સેમ વસ્તુ લીવર છે, એંગર સાથે સંકળાયેલું છે. તો જ્યારે પણ તમને કંઈ પણ વાતે વારંવાર ગુસ્સો આવે તો એ તમે તમારા લીવરને ડેમેજ કરી રહ્યા છો. તો આવા અમુક પોઈન્ટ ઉપર ખાસ તમે ટેપિંગ કરો. ટેપિંગ એટલે કે તમારે ફક્ત એની ઉપર આવી રીતે હાથથી થપથપાવવાનું છે, ફર્સ્ટ 2 ફિંગર પર. તો એવા ખાસ પોઈન્ટ છે અને સ્ટેપ્સ છે અમુક, એ તમે જાણી લેશો તો તમારા કોઈ પણ પ્રકારના ભય છે, ડર છે, કે તમારી ઇમોશનલ ઇમ્બેલેન્સ છે, એ તરત જ તમારો સેટ થઈ જશે. બરાબર. તો એમાં અલગ અલગ આવી રીતના પોઈન્ટ શીખવાડે છે. 9 ખાસ અલગ પોઈન્ટ છે કે જેમ કે બધા તમે અહીંયા સાથે પણ કરી શકો છો. ફર્સ્ટ 2 કે 3 ફિંગર લઈને તમે અહીંયા ઉપર ટેપિંગ કરી શકો છો તમારા માથાના ભાગ ઉપર. બીજો પોઈન્ટ છે તમારી બંને આંખોના આ છેડે છે, ત્રીજો કાનની પાછળ આંખના છેડે છે. એવી રીતે અલગ અલગ છે, જે આપણે હું તમને એવું છે તો ગ્રુપમાં ચાર્ટ મૂકી દઈશ. તો એક ટેપિંગ કરવાનું સાથે સાથે શું અગત્યનું છે, જેમ કે હું તમને બતાવું કે જે આપણે ટેપ અત્યારે આપણે બધા સાથે, હું જે બોલું છું અત્યારે ભલે આપણે સમય નથી આપી શકતા પણ આપણે એક વાર બોલીશું, 1 કે 2 વાર બોલીશું. બરોબર. હું જે કહું બતાવી રહી છું એ વસ્તુ. જેમ કે સૌથી પહેલા માથાની ઉપરનો ભાગ છે. આપણે આ પર ટેપિંગ કરતા કરતા અત્યારે આપણે ફક્ત 10 વાર કરીશું. પછી તમે વધારે વખત કેટલી વખત કરવું ને એ બધું તમને હું પછી બતાવીશ. તો અત્યારે સૌથી પહેલા આપણે અહીંયા ટેપિંગ કરીએ છીએ અને કહી રહ્યા છીએ કે હું મારી તમામ ખામીઓ સાથે મારી જાતને સ્વીકારું છું. આ શું છે ખબર છે? આપણે શેના માટે કરીએ છીએ? આપણા સેલ્ફ અવેરનેસ માટે, સેલ્ફ લવ માટે, આપણી જાતના સ્વમૂલ્યાંકન માટે. આપણે આપણી જાતને પ્રેમ કરીશું તો આખી દુનિયા આપણને પ્રેમ કરશે. બરોબર. એ વસ્તુ ખાસ યાદ રાખજો. ઘણા બધા એવું ક્વેશ્ચન પર્સનલમાં બી પૂછતા હોય છે કે મારા હસબન્ડ મારું અપમાન કરી નાખે છે, અથવા તો મારા બોસ મારું ઇન્સલ્ટ કરી નાખે છે, આમ તેમ. તો જો તમે તમારી જાતને લો ફીલ કરતા હશો ને તો લોકો પણ તમને લો ફીલ કરાવડાવશે જ. તો તમે તમારી જાતને પ્રેમ કરશો, તમે તમારી જાત માટે કંઈ કરશો તો આપોઆપ આજુબાજુનું વાતાવરણ પણ રીતનું ક્રિએટ થશે અને લોકો પણ તમને એટલો જ પ્રેમ કરશે, લોકો પણ તમને એટલું જ માન આપશે. તો આ જે છે એમાં તમારે સૌથી પહેલું ટેપિંગ અહીંયા છે માથાના ઉપરના ભાગમાં. એમાં એવું લખ્યું એવું કે બોલવાનું છે કે હું મારી તમામ ખામીઓ સાથે મારી જાતને સ્વીકારું છું. એ જ રીતે પછી ભમરમાં અહીંયા આગળ આપણે ભમરના છેડા પર છે, પહેલી 2 આંગળીથી આપણે કરવાનું છે કે હું મારા અસ્તિત્વના તમામ ભાગોને અપનાવું છું. હું મારા શરીરને સંપૂર્ણ રીતે અપનાવું છું. પછી ઘણા બધાને એવું હોય છે મારું તો નાક મોટું છે ને મારું તો પેટ વધી ગયેલું છે અને મારું તો શરીર બહુ ફૂલેલું છે. ડોન્ટ ક્રિટિસાઇઝ યોર સેલ્ફ. તમે પોતે તમારી જાતને વખોડો નહીં. બરોબર. તમે તમારા શરીરને જેવું પણ છે તેવું પ્રેમ કરો. તો એના માટે તમે અહીંયા કહો કે હું મારા અસ્તિત્વના તમામ ભાગોને અપનાવું છું. પછી આંખની બાજુમાં હું બિનશરતી પ્રેમને પાત્ર છું. આ જે છે તમે એક કરતા વધારે વખત બોલવાનું છે, પણ અત્યારે આપણે એક વખત બોલીશું. પછી અહીંયા આંખની નીચેનો ભાગ છે તો હું મારી માનવીય ખામીઓ હોવા છતાં સંપૂર્ણ છું.
હું મારામાં જે પણ ખામીઓ છે એની સાથે હું મારા જાતને સ્વીકારું છું, એ તમે અહીંયા કરી શકો છો. પછી અહીંયા નાક નીચેનો જે પોઈન્ટ છે એમાં એવું લખે છે હું પ્રેમાળ છું અને પ્રેમને લાયક છું. હું લોકોને પણ પ્રેમ કરું છું અને લોકો પણ મને પ્રેમ કરે છે. પછી દાઢીની નીચે અહીંયા દાઢી પર હું મારી જાતને બિનશરતી પ્રેમ કરું છું. પછી અહીંયા જે કોલર બોન જે તમારું આ હાડકું છે ને એની નીચે છે હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ બનવાની મારી જાતને સ્વતંત્રતા આપું છું. મારામાં જે પણ બેસ્ટ છે બહાર નીકળી આવે એના માટે હું પ્રયત્નશીલ છું. તો એના માટે અહીંયા પછી અંડરઆર્મ્સ નીચે છે કે હું મારી પોતાની રીતે જીવવા મુક્ત છું. હું મારી પોતાની રીતે જીવવા મુક્ત છું. અને એક કરાટે ચોપ જેને કે છે કે જે અહીંયા હાથમાં સાઈડમાં હોય છે એમાં હું મારી જાતને જેવી પણ છે તેવી પ્રેમ કરું છું. હું મારી જાતને જે પણ છે એ રીતે હું પ્રેમ કરું છું. તો આ જે થયા છે એ તમારા કયા થયા પોઈન્ટ. એવી જ રીતે તમે વજન ઘટાડવા માટે અથવા તો અલગ અલગ મુક્તિ માટે તમે એના કરી શકો છો પોઈન્ટ્સ ટેપિંગ. તો આને જસ્ટ મેં તમને માહિતી આપી કે EFT કોને કહેવાય છે. તો ઇમોશનલ ફ્રીડમ ટેપિંગ છે ટેકનિક છે. તો આ કેવી રીતે કરવું, કેટલો સમય કરવું, પહેલા સ્ટેપ કરતા પહેલા શું કરવું, સિમ્પલ તમને અત્યારે તમે લોકોએ કર્યું હશે ને તો પણ તમને એકદમ રિલેક્સ લાગ્યું હશે. એ તમે હમણાં મને ફીડબેક આપજો. તો આ રીતે કોઈ પણ તકલીફ માટે તમે અફર્મેશન બનાવી તમારી જાત માટે તમે ટેપિંગ કરી શકો છો. આપણે જે લોકો સ્વિચવર્ડ હિલિંગ કોડ જાણે છે એમાં પણ કહ્યું છે કે તમારે જે પણ કંઈ પણ વસ્તુ જોઈતી હોય મેનિફેસ્ટ કરેલું હોય એ હિલિંગ કોડ અથવા તો સ્વિચ વર્ડ્સ તમે ટેપિંગની સાથે સાથે પણ બોલી શકો છો. તો એક એ વસ્તુ હતી અને સાથે બીજી વસ્તુ એ પણ હતી કે તમારી દરેકે દરેક આંગળીઓ જે છે એ તમારે દરેકે દરેક આંગળીઓ તમારા ઇમોશન્સને શેર કરે છે. જેને જીન ચીન યાત્સુ ટેકનિક કહે છે. આ જાપાનીઝ ટેકનિક છે અને જાપાનીઝ ટેકનિક આ તમારી દરેકે દરેક ફિંગર્સ છે એ કયા કયા ઇમોશન્સ અને કયા કયા એની સાથે જોડાયેલી છે એ આમાં બતાવેલું છે. આમાં જોઈ શકો છો. તો આપણે એ પણ બધું જ ડિટેલમાં શીખીશું, જાણીશું અને સમજીશું જે આપણા નેક્સ્ટ કોર્સમાં છે, બરાબર, અને જે ઓનલાઈન થશે. તો આ એક ઘણા બધાની ઇન્ક્વાયરી હતી EFT માટે, એટલા માટે ખાસ મેં સમજાવી દીધું ઇમોશનલ ફ્રીડમ ટેપિંગ, બરાબર. તો એનું હું તમને કોર્સની ડિટેલ વિશે તમને ગ્રુપમાં માહિતી મળી જશે. તો આ જે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક અથવા તો આપણા જે પણ ઇમોશન્સ છે એને કઈ રીતે કંટ્રોલ કરવા, બેલેન્સ કરવા, જે મૂડ સ્વિંગ થતો હોય, સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, પોસ્ટ ટ્રોમેટિક હોય, દાખલા તરીકે કોઈને અચાનક કંઈક આઘાત લાગે એવી ઘટના બની હોય જેના કારણે ઇમોશન્સ તમારા ડિસ્ટર્બ થયેલા હોય, તો એ બધા માટે તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. તો અત્યાર સુધી જે આપણે જોઈ રહ્યા હતા એ માનસિક સ્વાસ્થ્ય માટેની ટેકનિક હતી. હવે આવીશું આપણા શારીરિક સ્વાસ્થ્ય પર, સુજોગ, બરાબર. તો સૌપ્રથમ તો બધાનું સ્વાગત છે ઓનલાઈન ક્લાસમાં. જેવો મારું મેસેજ જાય એવા બધા તરત ઓનલાઈન હાજર થઈ જાય છે એટલે મને બહુ જ આનંદ થાય છે જોઈને બધા એને કે ચલો સરસ. ઘણા બધાએ ઘણી બધી વાર કરેલું છે કોર્સ છતાં પણ ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટ લઈને જોડાયા છે. મને આનંદ થયો જોઈને, બરાબર. ઓફલાઈન કરેલા છે ઘણા બધા, એ લોકો પણ આ જોડાઈ ગયા. તો સૌપ્રથમ એક તો આપણે વાત કરીશું કે આજનો દિવસ આપણો ઓનલાઈન છે, કાલથી પછી આપણા ઓફલાઈન ક્લાસ ચાલુ થવાના છે. તો જે લોકોને અમદાવાદમાં હોય અને જોડાવું હોય એ લોકો કાલથી જોડાઈ શકે છે સુજોગના ક્લાસ માટે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે, બરાબર. તો હવે વાત કરીએ છીએ આપણે સુજોગની. સુજોગ શું છે? તો સૌપ્રથમ વાત કરી કે શારીરિક, માનસિક અને સોશિયલ સ્વાસ્થ્ય. તો શારીરિક સ્વાસ્થ્ય માટેની ચાવી આપણી પાસે જ છે. ક્યાં છે? આપણા હાથમાં. આપણે શું છીએ? આ જે છે ને અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ શિવોહમ, આપણામાં એ પાવર છે સાજા થવાનો. તો આપણી પાસે અત્યારે જે સાજા થવા માટેનું હાથ વગું સાધન છે આપણા હાથ છે. આપણા જાદુઈ ચિરાગ છે. એને તમે ઘસશો અને જે ઈચ્છશો એ મળશે. તમે હમણાં આંગળીઓ પણ જોઈ
કે ગુસ્સો આવે તો કઈ આંગળી દબાવીને પ્રેમ કરવો હોય તો કઈ આંગળી દબાવી, એ બધું આપણે આગળ જોઈશું. તો આ જે છે આપણે વાત કરી રહ્યા છીએ સુજોગ વિશેની. તો સુજોગ વિશે હું તમને સહેજ પહેલા સમજાવી દઉં કે સુજોગ એ શું છે. એકચ્યુઅલી ચેટ બોક્સમાં લખશો કોઈ નહીં તો મને તો સૌ પ્રથમ હું વાત કરું કે આપણા શરીરમાં જે પણ એનર્જી છે આપણા શરીરને ચલાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ એનર્જીમાં ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરમાં રોગ આવે છે. તો આ એનર્જીને બેલેન્સ કરવા માટે આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી એક પદ્ધતિ છે સુજોગ થેરાપી. સુજોગનો અર્થ છે સુ એટલે હાથ અને જોગનો અર્થ છે પગ. આ બે શબ્દ કોરિયન શબ્દોના મિશ્રણથી બનેલા છે. સુજોગનો સાચો અર્થ છે હાથ અને પગ દ્વારા શરીરની સારવાર કરવી. બરાબર. તો આપણે અહીંયા આ કોર્સમાં હાથમાં આવેલા આપણા શરીરના પોઈન્ટ્સ પર સારવાર કેવી રીતે કરવી એ શીખવાનું છે. તો આ જે છે એ સુજોગ થેરાપીનો વિકાસ કોરિયન પ્રોફેસર સાયન્ટિસ્ટ હતા પ્રોફેસર પાર્ક જેવું એમના દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ પદ્ધતિ છેલ્લા 35 વર્ષથી વિશ્વભરમાં પ્રચલિત છે. તે પરંપરાગત પૂર્વ ચિકિત્સાના શ્રેષ્ઠ સિદ્ધાંતોને આધુનિક વિજ્ઞાન સાથે જોડે છે. કે જે મેરિડિયન પદ્ધતિ છે, તે આપણા ચક્રો છે, એ બધાને અત્યારે કેવી રીતે સારી રીતે આપણા શરીરમાં ટ્રીટમેન્ટ કરી શકાય એવો છે. હવે સુજોગના પોઈન્ટ્સ અલગ છે, પણ આ જ વિચાર દ્વારા રિફ્લેક્સોલોજી જેવી જ છે. શરીરના તમામ અંગો અને પ્રણાલીઓનું પ્રતિનિધિત્વ આપણા હાથમાં અને પગમાં હોય છે. એક્યુપંક્ચર અને એક્યુપ્રેશરની જેમ સુજોગ પણ ઉર્જા બિંદુઓને સક્રિય કરીને કાર્ય કરવામાં આવે છે. આ જે ચાર્ટ છે હેન્ડ રિફ્લેક્સોલોજીનો છે. અને એનર્જીનું વિજ્ઞાનમાં સુજોગ માત્ર શારીરિક બિંદુઓ સુધી સીમિત નથી. સુજોગ એટલે ફક્ત શરીરના પોઈન્ટ્સ નહીં, પરંતુ તે મેરેડિયન્સ અને ચક્ર જેવી સૂક્ષ્મ ઉર્જા પ્રણાલીઓને ઓળખે છે. આ પદ્ધતિ ઉર્જાના પ્રવાહને સંતુલિત કરવા માટે અને વિશિષ્ટ અને સમાન ટેકનિક અપનાવે છે. બરાબર. અને આ થેરાપી છે 100% સુરક્ષિત છે, દવા રહિત છે, એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. ડ્રગ ફ્રી થેરાપી છે અને સુસંગત છે. આને કોઈ અન્ય સારવાર પદ્ધતિ જેમ કે એલોપેથી અથવા હોમિયોપેથી સાથે પણ સરળતા અને સલામત પૂર્વક એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. ખાસ કરીને પેઇન મેનેજમેન્ટમાં બેસ્ટ રિઝલ્ટ, કારણ કે ઇન્સ્ટન્ટ છે. તમને તરત એનું રિઝલ્ટ ખબર પડે છે કે મને પહેલા આટલો દુખાવો હતો, હવે એના કરતા એમાં આટલો ફેર પડ્યો છે. એટલે ખાસ કરીને માથાના દુખાવા છે, માઇગ્રેન છે, હાડકા અને સ્નાયુના દુખાવા, આર્થરાઇટિસ, બેક પેઇન, જોઈન્ટ પેઇન, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, જે પણ તમારા બોડીમાં પેઇન છે એ બધા માટે ઇફેક્ટિવ કામ કરે છે. એ સિવાય ખાસ કરીને બહુ જૂના થઈ ગયેલા ક્રોનિક રોગોમાં, લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં પણ સુજોગ લાભદાયી છે. બ્રોન્કાઇટિસ, અસ્થમા, સાઇનસાઇટિસ, હાઇપરટેન્શન, હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, ઓબેસિટી, તમારા જે પણ સિસ્ટમેટિક ડિસીઝ હોય, કોલેસ્ટેરોલ છે, યુરિક એસિડ, ગાઉટ, એ બધાની તકલીફની સારવાર તમારે સુજોગ દ્વારા તમે કરી શકો છો. બરાબર. ડાયજેસ્ટિવ સિસ્ટમ જેમ કે કબજિયાત, એસિડિટી, પેરાલિસિસ, બેરાસ, માસિક રિલેટેડ, હોર્મોન રિલેટેડ પ્રોબ્લેમ, આ બધા જ પ્રોબ્લેમમાં ખૂબ જ અસરકારક રીતે આ કામ કરે છે. બરાબર. અને એ બીજું પણ એ છે કે શારીરિક અને માનસિક બંને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ પદ્ધતિ કામ કરે છે. સુજોગ એ શરીરના રોગો સુધી સીમિત નથી, તે માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ સંતુલન લાવે છે. તે રોગોના સારવારની સાથે સાથે રોગોને અટકાવવા માટે પણ ઉપયોગી છે. બરાબર. એઝ અ પ્રિવેન્શન. પ્રિવેન્શન શા માટે કહું તમને? ઘણા બધા લોકોને એવું હોય કે મારા ફેમિલીમાં ડાયાબિટીસ છે, તો શું મને ડાયાબિટીસ આવશે? તો ઘણા બધી બહેનોને એવું હોય કે ફેમિલીમાં થાઇરોઇડ હોય, તો એમને ડર લાગતો હોય કે મને થાઇરોઇડ તો નહીં આવે ને. તો તમે એઝ અ પ્રિવેન્શન અત્યારથી જ તમે ચાલુ કરી દો તો એ ટ્રીટમેન્ટ, તો તમને એઝ અ પ્રિવેન્શન તમને એ રોગ આવશે નહીં. સિમ્પલ એક્ઝામ્પલ આપો કે જેમ આપણે યોગ છે,
પહેલા વર્ષો પહેલા લોકોનો એવું માન્યતા હતી કે તો ઋષિ મુનિઓ જ કરે. પછી ધીરે ધીરે એવી ખબર પડી કે ના, યોગ તો જે લોકો બીમાર છે એ લોકો કરે. હવે આજની તારીખમાં આપણને ખબર છે કે જે લોકોને બીમાર નથી થવું એ લોકો યોગ કરે. તો સેમ વસ્તુ આ એક્યુપ્રેશર છે કે સુયોગ છે કે જે આ થેરાપી છે, સીડ થેરાપી કહો, મેગ્નેટ થેરાપી કહો, એ 3 ડાયરેક્શનમાં કામ કરે છે. એઝ અ ટ્રીટમેન્ટ જ્યારે રોગ થયો એને મટાડે છે. બીજું એઝ અ પ્રિવેન્શન કે જે આ રોગને થતો અટકાવે છે તમે રેગ્યુલર કરો તો. અને ત્રીજું ખાસ કરીને એઝ અ ડાયગ્નોસિસ કે જે આ થેરાપીની ખાસ લાક્ષણિકતા છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો તમને એક વાત કરું કે કોઈ પણ શરીરમાં રોગ આવે છે ને જ્યારે, તો એની અસર તમારા શરીરમાં જે અંદરના અવયવો ડેમેજ થાય છે ને એની અસર શરીર પર દેખાતા ઘણો સમય થઈ ગયો છે. એટલા સમયમાં તમારું ઓર્ગન બહુ જ ડેમેજ થઈ ગયું હોય. જેમ કે કિડની છે, કિડની ફેલ થવાની શરૂઆત થાય ને તમને ખબર ના પડે, પણ જે દિવસે 70-80% ફેલ થઈ જાય, યુરિન સાવ બંધ થઈ જાય, પછી તમને ખ્યાલ આવે કે ના હવે કંઈક શરીરમાં પ્રોબ્લેમ થયો છે, શરીરમાં સોજા આવવાના ચાલુ થાય છે. અને પછી જ્યારે તમને ટેસ્ટ કરાવો ને ત્યારે ખબર પડે કે કિડની તમારી ફેલ થઈ ગઈ છે. પરંતુ ઓલ્ટરનેટિવ થેરાપીસમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમે ડાયગ્નોસિસ કરી શકો છો અને ઘણા બધા અર્લી સ્ટેજ ઉપર. સિમ્પલ તમને કહું કે બધા પોતાનો ઢીંચણ ચેક કરો. કયો ઢીંચણ છે હું તમને કહું. અહીંયા વચ્ચેની ફિંગર છે, દાખલા તરીકે ડાબો હાથ છે તો આ મારો લેફ્ટ હેન્ડ છે, તો આ મારા લેફ્ટ હેન્ડની મિડલ ફિંગર છે એ મારો લેફ્ટ ની છે, ઘૂંટણ. તો હું અહીંયા દબાવું છું, ચેક કરું છું કે મારો ઢીંચણ કેટલો સ્વસ્થ છે. જો મારા ઢીંચણમાં કંઈ પણ પ્રોબ્લેમ થયો હશે, ઘસારો કે સ્વેલિંગ કે એવું કશું, તો તરત જ મને અહીંયા દુખશે. જો તમને તમારો ઢીંચણ દુખે છે તો આ તમને અહીંયા દુખાવો મળે છે, એ ઇન્ડિકેટ કરે છે કે તમારા શરીરમાં તમારા ઘૂંટણમાં તકલીફ છે. પરંતુ તમને ઢીંચણમાં નથી દુખતું પણ છતાં અહીં દુખે છે, એ ઇન્ડિકેટ કરે છે કે તમારે નજીકના ભવિષ્યમાં ઘૂંટણમાં તકલીફ થઈ શકે છે. એટલે તમને અર્લી ડાયગ્નોસિસ પણ કરી આપે છે. કેવી રીતે કહું તમને. તમારા શરીરમાં જેમ કે કીધું કે ઘણા બધા અલગ અલગ શરીરના ભાગોમાં તમારા અવયવોના પોઈન્ટ્સ આવેલા છે. તો હવે એ જે પોઈન્ટ છે તમારા ઇન્ટરનલ અવયવ સાથે જોડાયેલા છે. હવે જ્યારે એ ઇન્ટરનલ અવયવમાં કંઈ પણ તકલીફ થઈ, દાખલા તરીકે ઢીંચણમાં ઘસારો આવ્યો, કિડનીમાં ડેમેજ થયું, હાર્ટમાં પ્રોબ્લેમ થયો, સ્ટમકમાં પ્રોબ્લેમ થયો, તો એને રિલેટેડ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ ઉપર એના ટોક્સિન્સ ભેગું થાય છે અને ત્યાં ક્રિસ્ટલ રૂપે જમા થાય છે. એટલે તમે ત્યાં એ ભાગ પર દબાવો છો ને તો ત્યાં તમને અંદર દુખાવો મળે છે. એ દુખાવો ઇન્ડિકેટ કરે છે કે તમારી જે તે ઓર્ગનની એનર્જી ઇમ્બેલેન્સ થઈ છે. તમને શરીર પર એના લક્ષણો દેખાય કે ન દેખાય, પરંતુ તમે એ જાણી શકો છો કે તમારા એ જે તે ઓર્ગનની એનર્જી ઇમ્બેલેન્સ થયેલી છે. બરોબર. તો એ તમે તાત્કાલિક એ સમજીને તરત ને તરત તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દેશો તો તમે તમારા અવયવોને એને તમે અટકાવી શકશો વધારે નુકસાન થતા. તો એઝ અ પ્રિવેન્શન પણ આ થેરાપી કામ કરે છે. બરાબર. તો આ થેરાપી કેવી રીતે કામ કરે છે? એઝ અ પ્રિવેન્શન, એઝ અ ડાયગ્નોસિસ અને એઝ અ ટ્રીટમેન્ટ. બરાબર. હવે એક બીજી વસ્તુ કે આ થેરાપી કોને અપાય અને કોને ન અપાય, હું તમને એના માટે પણ હું ખાસ બતાવી દઉં કે કોને કોને તમે આપી શકો અને કોને કોને તમે ન આપી શકો. તો ખાસ કરીને આ થેરાપી આપણે એની અંદર શરીરમાં કશું નથી નાખવાનું, એટલે તમે કોઈને પણ આ ટ્રીટમેન્ટ કરી શકો છો, સાવ નાનું બાળકથી લઈને કોઈ પણ મોટી ઉંમરના સિનિયર સિટીઝન માટે. હા, સગર્ભા બહેનો માટેની સારવાર આખી અલગ છે, એટલે સગર્ભા બહેનોની ટ્રીટમેન્ટ તમે ન કરી શકો, સિવાય કે એને તમે જ્યાં પૂરી જાણકારી હોય તો ખાસ કરીને જ્યારે પણ ઓલ્ટરનેટિવ થેરાપીમાં એક્યુપ્રેશર છે, મેગ્નેટ છે, સીડ થેરાપી છે, એ બધું જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે શું શું ધ્યાન રાખવું એ થોડું આમાં જોઈ લઈએ. આ થેરાપી કુદરતી છે, સરળ છે અને અસરકારક છે. હવે જે મેં કીધું કે આપણી પાસે જે થેરાપી છે એ થેરાપીમાં અલગ અલગ મોડાલિટી છે. એનર્જી બેલેન્સ કરવા માટે આપણી પાસે અલગ અલગ પ્રોસિજર છે. જેમ કે સિમ્પલ મેં હમણાં તમને દબાવવાનું કીધું, એ શું થયું, દબાણ આપવાની પદ્ધતિ છે અને એને એક્યુ પ્રેશર કહેવાય છે. બીજી પદ્ધતિ છે સીડ થેરાપી છે, જે આપણે ક્લાસમાં શીખવાની છે.
તો સીડ્સ એટલે કે દાણા, જે તમે ગ્રુપમાં પણ જોયું હશે કે મેં લખ્યું હતું કે બધા ઘરેથી થોડા મેથી, મગ, વટાણા લઈને આવજો. તો એ જે સીડ્સ છે એટલે કે દાણા છે એનો ઉપયોગ પણ આપણે શું કરીશું, અહીંયા ટ્રીટમેન્ટ માટે કરીશું. કયા દાણાનો કઈ સારવારમાં ઉપયોગ કરીશું એ બધું જ આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ દરમિયાન જોઈશું. બરાબર. પણ સામાન્ય રીતે રસોડામાં જે વપરાય છે મગ, મેથી, વટાણા, એનો ઉપયોગ આપણે આપણા એનર્જી બેલેન્સ કરવા માટે કરી શકીએ છીએ. એ પછી મેગ્નેટ થેરાપી, તમને કિટમાં મેગ્નેટ પણ આપવામાં આવશે, સ્ટાર મેગ્નેટ. મેગ્નેટની મદદથી પણ તમે તમારા શરીરના અવયવોને એનર્જી બેલેન્સ કરી શકો છો અને રોગોને દૂર કરી શકો છો. કલર થેરાપી છે. કલર થેરાપીનો પણ સાયન્સ છે. તો કલર થેરાપીની અલગ કલરની અલગ ફ્રીક્વન્સી હોય છે જે તમારા બોડી પર ઇફેક્ટ કરે છે, એની પણ તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. એ ટ્રીટમેન્ટ પણ આપણે ક્લાસ દરમિયાન શીખીશું. બરોબર. પરંતુ અહીંયા આપણે પેલા કેટલાક નિયમો વિશે જાણવા આવ્યા છે. તો સૌથી પહેલા તો નિયમ વિશે જાણીએ કે સારવાર અને ભોજનનો શું નિયમ છે. કે જમ્યાના 2 કલાક પછી તમે સારવાર લો, કારણ કે આખી થેરાપી એનર્જી બેઝ થેરાપી છે. એટલે જમ્યા પછી આપણા શરીરની મોટાભાગની એનર્જી ડાયજેસ્ટિવ સિસ્ટમ બાજુ હોય છે. બરોબર. એટલે આપણે એને ડિસ્ટર્બ નથી કરવી. એટલે જેવા તમને દાખલા તરીકે ગાઉટ છે, હાથ પગના દુખાવા છે, આર્થરાઇટિસ છે, એવા બધા પ્રોબ્લેમ માટે તમે ટ્રીટમેન્ટ જમીને 2 કલાક પછી લઈ શકો છો. પરંતુ જો તમે સારવાર લીધી હોય તો એની 10 મિનિટ કે 15 મિનિટ પછી તમે જમી શકો છો. હા, ભોજનને કારણે કઈ તકલીફ થઈ હોય, દાખલા તરીકે તમે ખાધું છે અને સિવિયર એસિડિટી થઈ, અથવા તો કંઈક જમ્યા છો બહાર અને ડાયરિયા, વોમિટિંગ શરૂ થઈ ગઈ, તો એવે સમયે 2 કલાક રાહ જોવાની જરૂર નથી. તો એવે સમયે તમે તરત જ આ સારવાર લઈ શકો છો. પરંતુ એ સિવાયની માસિક રિલેટેડ તકલીફ છે, હોર્મોન રિલેટેડ તકલીફ છે, એવા બધા પ્રોબ્લેમ્સની સારવાર જમ્યાના 2 કલાક પછી જ લેવી. બરાબર. ગર્ભાવસ્થા દરમિયાન સારવાર આપવામાં આવતી નથી. બરોબર. જે હમણાં જ મેં આગળ કીધું. બીજું કે જ્યારે પ્રેશરની ટેકનિક આપણે અપનાવતા હોઈએ કે હાથના પોઈન્ટ ઉપર આપણે જ્યારે પ્રેશર હાથની મદદથી કે કોઈ પણ સાધનની મદદથી આપણે પ્રેશર આપતા હોઈએ ત્યારે સામેવાળી વ્યક્તિ સહન કરી શકે એ પ્રમાણમાં પ્રેશર આપવું. કારણ કે દરેકની સહનશક્તિ અલગ હોય. બરાબર. કોઈ જેન્ટ્સને તમે એકદમ જોરથી પ્રેશર આપશો ને તો વાંધો નહીં આવે, તો તરત જ એને ઇફેક્ટ એટલી બધી નહીં થાય. પણ કોઈ પણ સાવ નાનું બાળક કે મોટી ઉંમરનાને આપશો, અને ક્યારેક તો કોઈ વાર બહુ મોટી ઉંમરના ઓસ્ટોપોરોસિસ વાળા હોય ને એને જોરથી પ્રેશર આપવા જાવ તો તમે એને નુકસાન પણ કરી શકો છો. એટલે ખાસ કરીને સામેવાળાની કેપેસિટી જોઈને પ્રેશર આપવું. બરોબર. હવે ઘણા બધાનો મોસ્ટ ઓફ લોકોનો ક્વેશ્ચન આવે છે તમારી પાસે સારવાર લેવા આવતા હોય એનો, અથવા તો જે શીખતા હોય એનો પણ, કે કેટલા સમય સુધી સારવાર આપવી પડે. બરોબર. તો ખાસ કરીને જૂના રોગોમાં, જે જૂના રોગો છે, ક્રોનિક ડિસીઝ છે, એના માટે લાંબા સમય સુધીની સારવાર જરૂર પડે છે. અને જ્યાં સુધી તમારો પ્રોબ્લેમ સોલ્વ ના થઈ જાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસ સારવાર કરવી પડે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપો કે તમને ઢીંચણના ઘસારા છે, 1-1.5-2 વર્ષથી ઢીંચણ દુખે છે, તો એના માટે તમારે કન્ટિન્યુઅસ 3-4 મહિના સુધી સળંગ ટ્રીટમેન્ટ લેવી પડે. અને તો કોઈ યંગસ્ટર છે ને એને ઢીંચણ અથડાયો છે ને દુખે છે, તો તમે એને 1 કે 2 સિટિંગમાં પણ એને તાત્કાલિક મટી જઈ શકે છે. એટલે જેટલો જૂનો રોગ હોય એટલા ક્રિસ્ટલ હાર્ડ થયા હોય એને તોડતા વાર લાગે, એટલે લાંબા સમય સુધી સારવાર લેવી પડે. જેટલો તાજો રોગ હોય, એક્યુટ હોય, એટલું રિઝલ્ટ તમને ફાસ્ટ મળે. બરાબર. જેમ કે આમાં બતાવેલું છે કે જે લોકોને ક્રોનિક થઈ ગયેલા રોગો છે, કે થાઇરોઇડ છે, ઘણા બધા વર્ષોથી થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, યુરિક એસિડ છે, આર્થરાઇટિસ છે, તો એવા રોગોમાં 2 થી 3 મહિના સુધી સારવાર આપવી પડે છે. અને હોર્મોન બેલેન્સિંગ, ઘણી બધી બહેનોને પીસીઓડી, પીસીઓએસ છે, યુટ્રસમાં ફાઇબ્રોઇડ છે, માસિક વધારે આવે છે, ઓછું આવે છે, વહેલું આવે છે, મોડું આવે છે, તો એ બધા માટેની સારવાર તમે 3 મહિના સુધી કન્ટિન્યુ કરવી જોઈએ. બરાબર. ઇફેક્ટ તો તમને પહેલા મહિનાથી જ દેખાવાની ચાલુ થઈ જશે માસિક દરમિયાન, પરંતુ સારવાર આપણે કન્ટિન્યુઅસ કરવી પડે. હવે જ્યારે તમે સારવાર કરતા હોય ત્યારે બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો સિમ્પલ તમારી લાઈફસ્ટાઈલ. બરાબર. અને બીજું તમારો ખોરાક. આજે જે તમને ડાયાબિટીસ છે અને તમે સારવાર લઈ રહ્યા છો સુજોગ અથવા એક્યુપ્રેશરની મદદથી, તો શું થશે? તમારું સુગર ધીરે ધીરે બેલેન્સ તો થશે. બરોબર. પરંતુ સાથે સાથે પછી તમે સુગર એટલે કે મીઠાઈ ખાવાની ને ચાલુ કરી દેશો તો પછી એનો કંઈ પણ મતલબ નહીં રહે.
એ વસ્તુ તમે ખાસ યાદ રાખો. જેમ કે આપણે વેઇટ લોસ માટેના ઘણા બધાની ક્વેરીઝ આવે છે, તો વેઇટ લોસની વાત કરું તો વેઇટ લોસ માટે છે ઘણી બધી આપણી પાસે ટ્રીટમેન્ટ છે અલગ અલગ. પરંતુ વેઇટ લોસ કરવો હોય તો સાથે સાથે એક તો સૌથી પહેલા તો ડાયટ. તમે એક બાજુ વેઇટ લોસની ટ્રીટમેન્ટ લેતા હોય અને એક બાજુ ફૂલ કેલરી વાળું ડાયટ લેતા હોય તો તમને તમારા શરીર પર એના રિઝલ્ટ નહીં મળે. તો તમે લો કેલરી ડાયટ, ઘણા બધા લોકો એવું માનતા કરતા પણ હોય છે કે લો કેલરી ડાયટ લેતા હોય છે, ચાલતા કે એક્સરસાઇઝ કરતા હોય છે, પણ તેમનું વજન નથી ઉતરતું. તો એવે સમયે તમે સાથે આ થેરાપીને એડ કરો તો 100% તમને રિઝલ્ટ મળશે. બરાબર. તો ખાસ કરીને ડાયટ, કસરત, યોગ, પ્રાણાયામ સાથે તમે એક્યુપ્રેશર પણ સાથે કરશો તો તમને રિઝલ્ટ તમારા બોડી પર જલ્દી દેખાશે. તો આ રીતે કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ હોય એના માટે તમારે આ બધું જ જરૂરી છે. જેમ કે ઘણા બધાને સર્વાઇકલનો પ્રોબ્લેમ હોય. હવે સર્વાઇકલના પ્રોબ્લેમ માટે ટ્રીટમેન્ટ તમે લો છો પણ આખો દિવસ મોબાઈલમાં ઘુસેલા રહો તો તમારો સર્વાઇકલનું શું થશે? પછી એવું કહેશે પેશન્ટ કે અમે ટ્રીટમેન્ટ લઈએ ને ત્યાં સુધી સારું લાગે છે, પછી પાછું હતું એવું ને એવું થઈ જાય છે. બરાબર. તો આ વસ્તુ ન થાય એના માટે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ દર્દીને સારવાર આપો છો ત્યારે સૌથી પહેલા એની બધી માહિતી લો. એને કયા કારણસર છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમને તો પગના તળિયે ગાદી જેવું લાગે છે, પગના તળિયે સેન્સેશન જ નથી, પગમાં બળતરા થાય છે. તમે એના પગના તળિયાની ટ્રીટમેન્ટ આપ્યા કરશો તો તમને રિઝલ્ટ ક્યારેય નહીં મળે. પરંતુ જો તમે સાથે એને પૂછશો, જો કે હા મને ડાયાબિટીસ છે અથવા તો કમરમાં ગાદીનો પ્રોબ્લેમ છે, તો સાથે સાથે એની ટ્રીટમેન્ટ કરશો તો તમને જે રૂટ કોઝ કહેવાય કે જેના કારણે આ તકલીફો થઈ છે તો તમને 100% રિઝલ્ટ મળે છે. એટલે હંમેશા જ્યારે પણ કોઈની સારવાર કરો ત્યારે એની ફૂલ હિસ્ટ્રી પૂછો. ઘણા બધા લોકો તમે જુઓ ગ્રુપમાં પૂછે છે મેડમ ગાઉટ માટેની ટ્રીટમેન્ટ બતાવો ને, મેડમ કોલેસ્ટ્રોલની ટ્રીટમેન્ટ બતાવો ને, મેડમ પીસીઓડીની ટ્રીટમેન્ટ બતાવો ને, મેડમ માસિક બહુ આવે છે એની ટ્રીટમેન્ટ બતાવો ને. તો આ વસ્તુ છે એ ભલે આપણે ઉતાળમાં હું ને બતાવી દઉં, પણ આ વસ્તુ છે ને સંપૂર્ણ સારવાર તમારે જોઈતી હોય તો સૌથી પહેલા એક વસ્તુનો ખ્યાલ રાખો કે પૂરી માહિતી લો અને આપો. જેમ કે સૌથી પહેલા એમ કે બહુ માસિક આવે છે તો સૌથી પહેલા એની ઉંમર પૂછો. નાની ઓછો ઉંમર હોય, 17-18 વર્ષની દીકરી હોય અને બહુ જ માસિક આવતું હોય તો એને પીસીઓએસ હોઈ શકે. અને 45-50 વર્ષની લેડીઝ હોય એને પેરીમેનોપોઝ હોય તો એના કારણે માસિક આવતું હોઈ શકે છે. તો એના માટે તમે પૂરું કોઈ પણ સામે માહિતી આપો તો મેલ છે, ફિમેલ છે, અને ઉંમર કેટલી છે. ઘણા બધા લોકો એવા છે ને કે જે રિપોર્ટ્સ મોકલી દે છે, ફાઇલોની ફાઇલો પીડીએફઓ મોકલી દેશે લેબોરેટરીની, અને પછી કહેશે મેડમ આની ટ્રીટમેન્ટ તો કહો. હવે મેડમ કેવી રીતે ટ્રીટમેન્ટ કે આજે પેશન્ટને થાઇરોઇડ છે, એ દવાઓ લે છે, બરાબર, એના કારણે એને હેરફોલ બહુ જ થાય છે, શરીર દુખે છે. તમે એવું કહો, હું પૂછું સિમ્ટમ શું છે તો કે શરીર દુખે છે. હવે હું રિપોર્ટ જોઉં બધા નોર્મલ હોય, પણ એ નોર્મલ શેના છે? દવાને કારણે. તમને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, જેની દવા તમે લો છો અને પછી રિપોર્ટ કરાવો છો, પછી નોર્મલ છે તો એ તમે સ્વસ્થ ના કહેવાય. એટલે ફક્ત રિપોર્ટ જોઈને પણ હું સાચું ડાયગ્નોસિસ ન કરી શકું. એટલે હંમેશા તમે બી જયારે કોઈને સારવાર આપતા હોય ત્યારે અથવા તો તમે જ્યારે પૂછતા હોય ત્યારે સંપૂર્ણ માહિતી આપવી. વ્યક્તિની કે દર્દીની ઉંમર શું છે, એને કેટલા સમયથી આ તકલીફ છે, તકલીફની સાથે સાથે બીજી કઈ તકલીફો છે, કે દવા બીપી છે, ડાયાબિટીસ છે, કઈ કઈ દવાઓ લે છે, કેટલા સમયથી લે છે, એ સંપૂર્ણ માહિતી તમે લો અથવા તો જ્યારે પૂછવો ત્યારે આપો તો તમને 100% સાચું રિઝલ્ટ મળે અને સાચી ટ્રીટમેન્ટ બતાવી શકાય. એટલે આ વસ્તુ ખાસ છે કે દર્દીએ દર અઠવાડિયે ફીડબેક આપવો પણ જરૂરી છે. આજે બધા જ ગ્રુપમાં તમે જોશો બધા જ ક્વેરીઝ પૂછે છે, પણ ફીડબેક આપવાની જવાબદારી કોઈ જ લેતું નથી. ફક્ત 1% લોકો ફીડબેક આપે છે, જે લોકોએ ટ્રીટમેન્ટ પૂછી છે, સારવાર લીધી છે. તમને રિઝલ્ટ મળ્યા હોય તો પણ ફીડબેક આપો અથવા લો, અને રિઝલ્ટ ના મળ્યા હોય તો પણ. એટલે ક્યાં શું ભૂલ કરી છે અથવા તો શું કયો પોઈન્ટ ચેન્જ કરવો છે એ પણ તમને અને મને બંનેને ખબર પડે. બરોબર. દરેક સારવારની નોંધ રાખો. બરોબર. અને જે આ ગ્રુપમાં વારંવાર એકને એક સવાલ પૂછતા હોય છે એની પણ તો અહીંયા આ થેરાપીનો પર્પઝ છે સાતત્ય, ધૈર્ય અને હિલિંગ. બરોબર. તો તમે સતત ટ્રીટમેન્ટ લો. જેમ કીધું કે લાંબો સમય ટ્રીટમેન્ટ લેવી પડશે. તો ઘણા બધા લોકોને મેં જોયા છે શું કરે છે ખબર છે? 2 દિવસ પોઈન્ટ લગાવે,
પાછા 2 દિવસ કે હું ભૂલી ગઈ, પાછા ફરી 2-3 દિવસ લગાવે, પછી પાછા એકાદ દિવસ ગાપચી મારી દે, પછી શું કે ખબર છે, હું તો કેટલાય વખતથી ટ્રીટમેન્ટ લઉં છું પણ મને તો કંઈ ઇફેક્ટ જ નથી આવતી. તો સિમ્પલ એક વસ્તુ સમજો કે તમે લેડીઝને તો ખબર છે, તમે ચા ઉકળવા મૂકો ને ગેસ બંધ કરી દો, પછી ફરી પાછી થોડી વાર એને ગરમ કરો, પાછો ફરી ગેસ બંધ કરી દો, તો તમારી ચા ક્યારે થઈ રહે? બરાબર. તો આ વસ્તુ પણ એ રીતે છે, તમારી એનર્જીને બેલેન્સ થવા માટે તમારા શરીરને સમય આપવો પડે. એ પણ વસ્તુ છે ધૈર્ય. એટલે કે એક વસ્તુ તમને કહું, આજે રોગ કોઈ રાતોરાત શરીરમાં નથી આવ્યો. હા, વાયરલ ને બેક્ટેરિયલ જે ઇન્ફેક્શન છે એ તમને કદાચ રાતોરાત થઈ શકે છે, પરંતુ ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, એ એક દિવસમાં શરીરમાં નથી આવ્યું, એટલે એક દિવસમાં જશે પણ નહીં. બરોબર. એટલે તમારે હંમેશા સતત ધીરજ રાખી અને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો આ એક ટ્રીટમેન્ટ આપવાના અને લેવાના બેઝિક નિયમો છે. બરોબર. હવે આપણે જોઈશું કે આપણે ટ્રીટમેન્ટ ક્યાં આપવી અને કેવી રીતે આપવી. બરોબર. તો અહીંયા આપણે સુજોગ પદ્ધતિની વાત કરી રહ્યા છીએ. એટલે સુજોગના આપણે પોઈન્ટ્સમાં સૌથી પહેલા તો મેં જે કીધું, અલગ અલગ ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. કે કઈ મદદથી આપણે સારવાર આપવાની છે આપણે શીખીશું. બરાબર. તો સૌથી પહેલા આપણા કોઈ પણ શરીરમાં રોગો આવેલા હોય તો એની સારવાર કરવા માટે આપણી પાસે જે એનર્જી બેલેન્સ કરવાની અલગ અલગ પદ્ધતિ છે, એમાંથી એક પદ્ધતિ જે છે એ એક્યુપ્રેશર છે. એક્યુપ્રેશર એટલે કે દબાણ. તો સામાન્ય રીતે એક્યુપ્રેશર તમે તમારા અંગૂઠાને આંગળીની મદદથી આપી શકો છો, અથવા તો જીમી કે કોઈ પણ સાધન દ્વારા તમે પ્રેશર આપી શકો છો. આપણને જે કાલે ક્લાસમાં જે કીટ આપવામાં આવશે, એ કીટની અંદર તમને એક સાધન આપવામાં આવશે, આવી મેટલની જીમી અથવા તો એને પ્રોપ કહે છે. આ મેટલની જીમી અથવા તો પ્રોબ છે. આપણે જે ક્લાસમાં કહેલું છે કે કીટ આપવામાં આવશે, તો આ જે કીટ અથવા તો આ જે કીટ છે એની અંદર એક સાધનમાં તમને આ જીમી અથવા તો પ્રોબ આપવામાં આવશે. એ તમે એક્યુપ્રેશર અથવા તો આંગળીની મદદથી આપી શકો છો, અથવા તો પછી આવા કોઈ પણ સાધનની મદદથી તમે દબાણ આપી શકો છો. ફક્ત દબાણ જ આપવું હોય તો દબાણ આપવાની અવધિ છે 1 થી 3 મિનિટ સુધી. દાખલા તરીકે કોઈને માથું દુખે છે તો અહીંયા અંગૂઠાની ટોપ ઉપર માથાના પોઈન્ટ જે આપણે આવેલા છે, અથવા તો મેં હમણાં ઢીંચણનો પોઈન્ટ બતાવ્યો, કોઈને ઢીંચણ દુખે છે તો ઢીંચણના પોઈન્ટ ઉપર તમે આવી રીતે દબાણ આપો, પ્રેશર આપો. એ સામાન્ય રીતે 1 થી 3 મિનિટ સુધી આપણે આપવાનું હોય છે. તો પ્રેશર આપવાની અવધિ છે 1 થી 3 મિનિટ સુધી. શરીરમાં ઘણી બધી તકલીફો હોય તો વારાફરતી વાળા બધા જ પોઈન્ટ ઉપર 1-1 મિનિટ સુધી પ્રેશર આપી, ફરી 1-1 મિનિટ સુધી પ્રેશર આપીને એ રીતે તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. એક સાથે કેટલા રોગોની સારવાર કરી શકાય? ઘણા બધા. પણ સામાન્ય રીતે આપણે એવું નક્કી કરીએ કે જે પેશન્ટને સૌથી પહેલી તકલીફ શું છે, જે એને સૌથી પહેલું, દાખલા તરીકે એને અત્યારે ઘણા બધા તકલીફો, એને હાલ માથું દુખે છે, તો સૌથી પહેલી પ્રાયોરિટી આપણે શું આપીશું કે એને માથું ઉતરી જાય. બરાબર. આમ એને ડાયાબિટીસ છે, બીપી છે, પરંતુ એને કમરમાં દુખે છે, તો પહેલી પ્રાયોરિટી આપણે કમરને આપીશું, પછી સાથે ડાયાબિટીસ અને બીપીની સારવાર પણ આપણે એને કરી શકીએ છીએ. બરાબર. હવે જે બીજું જે પદ્ધતિ છે શિડ થેરાપી. આપણે શિડ થેરાપીની વાત કરીએ એક્યુપંક્ચરની પછી. તો શિડ થેરાપીની વાત કરું તો શિડ થેરાપી જે છે, શિડ એટલે કે દાણા. આપણા રસોઈમાં જે દાણા વપરાય છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે શિડ થેરાપીમાં શિડ્સ કેવી રીતે કામ કરે છે, તો મેં હમણાં જ કીધું, આપણને વાત થઈ કે આપણા શરીરમાં ઉર્જા અથવા તો એનર્જીનું ઇમ્બેલેન્સ થાય એટલે આપણા શરીરમાં રોગો આવે છે. તો હવે એ ઉર્જાને બેલેન્સ કરવાની એક પદ્ધતિ હતી એક્યુપ્રેશર. એક્યુપ્રેશરની મદદથી આપણા શરીરમાં જે પોઈન્ટ ઉપરના ક્રિસ્ટલ જે બન્યા છે એ તોડીએ છીએ આપણે, અને ક્રિસ્ટલ તૂટી જાય છે, અને ધીરે ધીરે એના વાઇબ્રેશન જે ઉત્પન્ન થાય છે એ ડાયરેક્ટ જે તે અંગને પહોંચે છે, અને જે તે અંગમાં ઇમ્પલ્સિસ જે જાય છે એના કારણે એની એનર્જી બેલેન્સ થાય છે. તો એવી પદ્ધતિ, બીજી એક પદ્ધતિ છે શિડ થેરાપી. તો શિડ્સ એટલે કે દાણા આપણે રસોઈમાં જે વપરાય છે તે. તો દાણા પસંદ કરવાનો એક સામાન્ય નિયમ એ છે કે તમારા શરીરમાં તમારા જે અવયવોનો આકાર છે
એવા અવયવોના આકાર જેવા તમે દાણા પસંદ કરશો તો તમને રિઝલ્ટ જલ્દી મળશે. જેમ કે સિમ્પલ વસ્તુ બતાવું કે આપણી આંખો છે, તો આંખોની કોઈ પણ તકલીફ હોય તો એના માટે તમે મરી લઈ શકો છો. કારણ કે આપણી કીકી છે એ સેમ કેવી દેખાય છે, મરી જેવી. તો મરીનો ઉપયોગ કરી શકો છો તમે તમારી એનર્જીને બેલેન્સ કરવા માટે, આંખોની કોઈ પણ તકલીફ હોય એને દૂર કરવા માટે. બરાબર. હવે બીજી એક વસ્તુ કહું, બ્રેઇન. તો બ્રેઇનનો શેપ કોના જેવો છે? અખરોટ જેવો. તમે જુઓ, અખરોટનું અડધું તમે કાચલું કાઢીને જોશો તો સેમ આપણું બ્રેઇન છે. બ્રેઇનમાં પણ વચ્ચે એક ખાંચો છે, જમણું મગજ, ડાબું મગજ એ રીતે છે, અને અખરોટમાં પણ સેમ વસ્તુ છે. તો બ્રેઇન રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો આપણે અખરોટનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. એ જ રીતે આપણી કિડનીસ છે, તો કિડનીસ જે એનો શેપ કેવો છે? રાજમા જેવો. અને રાજમાનું નામ પણ શું છે? કિડની બીન્સ. તો અગર કોઈ પણ કિડની રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણે એના પોઈન્ટ્સ ઉપર રાજમાનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હવે આમાં આપણે જે મેડિકલ સ્ટોરમાં મળે છે એ ટેપ લેવાની છે. આમાં જે બતાવી છે એવી નથી લેવાની, પણ આપણા મેડિકલ સ્ટોરમાં આવી પેપર ટેપ મળે છે, જે તમને કીટમાં આપવામાં આવશે. બરાબર. તો આ જે પેપર ટેપની મદદથી જે દાણા જે તે પોઈન્ટ ઉપર આપણે લગાવવામાં આવે છે. આંખોની તકલીફ હોય તો આંખના પોઈન્ટ ઉપર, કમરની તકલીફ હોય તો કમરના પોઈન્ટ ઉપર, ઘૂંટણની તકલીફ હોય તો ઘૂંટણના પોઈન્ટ ઉપર, એ રીતે દાણા લગાવીને એની સારવાર કરી શકાય છે. સામાન્ય રીતે જે દાણા લગાવીએ છીએ તે શરીર પર અથવા તો પોઈન્ટ ઉપર મિનિમમ 8 થી 10 કલાક રાખવાના છે. દાણા લગાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે હાથ પલળે નહીં. જો હાથ પલળે તો તરત જ તમારે પટ્ટી અથવા તો દાણા કાઢી નાખવાના છે. બરાબર. અને હાથ કોરા થયા પછી તમે ફરી બીજા નવા દાણા અને નવી પટ્ટી લગાવી શકો છો. દાણા પસંદ કરવાનું મુખ્ય કારણ છે દાણાની બાયો એનર્જી. સીડ્સ શું છે? આજે એક ગોટલો છે, તમે જમીનમાં વાવો છો. બરાબર. તો એમાંથી આંબો મળે છે, અને એ આંબો તમને અનેક કેરીઓ આપે છે. એ અનેક કેરીઓને તમે વાવશો તો તમને કેટલા આંબા મળશે એના ગોટલા વાવો તો એ પ્રમાણે એક જ ગોટલામાં એટલો પાવર છે અનેક આપવાનો. તો આ જે એનો બાયો એનર્જી છે, એનો એ પાવર છે, એનો ઉપયોગ આપણે આપણા સાજા થવામાં કરીએ છીએ. જ્યારે સીડ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પાવર અનેક ગણો વધી જાય છે, અને આપણી એનર્જી બેલેન્સ થવાની જે ઝડપ છે એ પણ વધી જાય છે. ટૂંકમાં તમે રોગોને ઝડપથી મટાડી શકો છો. તો સીડ્સ પસંદ કરવાનું મુખ્ય કાર્ય એ છે કે તેની બાયો એનર્જી કામ કરે છે. સીડ પસંદ કરવાનો નિયમ છે તમારા શરીરના અવયવોના આકાર જેવા સીડ્સ, જેમ કે આપણે કમરના મણકા કહીએ છીએ. મણકા કેવા હોય? ગોળ. તો આપણી પાસે કયા ગોળ સીડ્સ છે? વટાણા. તો તમે કમરની તકલીફ માટે વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર. તો આ રીતે તમે જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું એમ કયા કયા અવયવોમાં કયા કયા સીડ ઉપયોગ કરીશું એ આપણે એના વિશે જાણીશું. બરાબર. હવે બીજી વસ્તુ કે સીડ જ્યારે તમે હાથ પર લગાવો છો, પેપર ટેપની મદદથી લગાવો છો, તો પેપર ટેપ અને સીડ્સનો ઉપયોગ ફરી કરવાનો નથી. ઘણા બધા લોકો કે ભાઈ ચલો ને આના આ ફરી દાણા વાપરીશું, અથવા તો તમારી પાસે જે તમે જે ડબ્બીમાં કે એમાં દાણા ભર્યા છે તો ઘણા બધા એમાં પાછા નાખી દે છે. તો એકવાર તમે જ્યારે એ સીડ્સ તમારા બોડીને ટચ થાય છે તો તમારા બોડીમાં નું ટોક્સિન્સ છે એ તમારા સીડ્સમાં જાય છે. એટલે ક્યારે પણ એ દાણાનો ફરી ઉપયોગ નહીં કરવાનો, બહાર પણ ખુલ્લામાં પણ નહીં ફેંકવાના, એને હંમેશા ડસ્ટબિનમાં જ ફેંકવાના. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ત્રીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે દાણા તમે જે ઉપયોગ કરો છો એ સડેલા, શેકેલા કે મોયેલા ના હોવા જોઈએ. ઘણા બધા લોકો દિવેલમાં અનાજ મોઈને ભરે છે. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે મોયેલા દાણા ના હોવા જોઈએ, દિવેલ વાળા ના હોવા જોઈએ. જે તમારા શરીર પર ચોંટશે નહીં. ઘણા બધા લોકો શેકીને દાણા વાપરે છે, તો શેકેલા દાણાનો ઉપયોગ, કારણ કે શેકેલા દાણામાંથી આ જે ફોર્સ આપણે બાયો એનર્જીનો ઉપયોગ કરીએ છીએ, તો એવા દાણા જોઈએ કે જેમાંથી ફણગા ફૂટી શકે. શેકેલા દાણા હોય તો એની બાયો એનર્જી નાશ પામી હોય તો એનો તમે ઉપયોગ કરી શકો નહીં. હા, ક્યારેક કોઈ કન્ડિશનમાં, જેમ કે ખાસ કરીને અમે લોકો જૈન ધર્મમાં મહાસતીજીઓ અને મહારાજ સાહેબને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે એ લોકો જીવંત બીજ નથી લગાવી શકતા. તો એવે સમયે તમે શેકેલા દાણાનો ઉપયોગ કરો છો તો એ ફક્ત પ્રેશરનું કામ કરે છે, અને ટ્રીટમેન્ટ રિઝલ્ટ તો તમને આપે જ છે. થોડું મોડું પણ રિઝલ્ટ મળે છે. તો આ વસ્તુ દાણા સીડ થેરાપી કામ કરે છે. બીજો સીડ થેરાપીનો એક ક્રાઇટેરિયા છે કે જે તમારા શરીર માટે સારું, જેમ કે યાદશક્તિ છે, તો યાદશક્તિ માટે તમે શું ખાઓ છો? બદામ. તો અગર તમારા શરીરમાં યાદશક્તિનો પ્રોબ્લેમ હોય તો તમને કોઈ સીડ્સ લગાવવાના કે તો તમે શેનો પહેલો પ્રેફરન્સ આપશો? બદામને.
બદામના પોઈન્ટ, બદામને તમારા બ્રેઇનના પોઈન્ટ ઉપર લગાવો, યાદશક્તિ તમારી વધશે. સેમ વસ્તુ ગેસ થઈ ગયો હોય તો ગેસ થયો તો આપણે શું કરીએ છીએ? અજમો ફાંકીએ છીએ. તો જ્યારે ગેસ થયો હોય ત્યારે સ્ટમકના પોઈન્ટ ઉપર તમે અજમો લગાવો, તરત જ ગેસમાં રાહત થશે. કદાચ પેટમાં બળતરા થાય છે તો બળતરામાં શું કામ કરે છે આપણા ઘરમાં રસોડામાં? કઈ વસ્તુ છે? જીરું અને વરિયાળી. તો તમે જીરું અને વરિયાળનો ઉપયોગ બળતરામાં કરી શકો છો. કોઈને આંખોમાં બળતરા થાય છે તો આંખોના પોઈન્ટ ઉપર તમે જીરું વરિયાળી લગાવી શકો છો. પેટમાં બળતરા થાય છે, સ્ટમકના પોઈન્ટ પર લગાવી શકો છો. યુરિનમાં બળતરા થાય છે, પગની પાનીમાં અથવા તો પંજામાં બળતરા થાય છે, તો એવે સમયે તમે આ ઠંડક આપતા બીજનો ઉપયોગ કરી શકો. જે બધું આપણે પ્રેક્ટિકલમાં કાલે જોઈશું ઓફલાઈન ક્લાસમાં. બરાબર. બીજું એક છે એક્યુપંક્ચર. એક્યુપંક્ચર એમાં અલગ અલગ પ્રકારની સોય આવે છે કે જે તમે તમારા એક્યુ પોઈન્ટ ઉપર લગાવવાની હોય છે, અને એ તમારા એક્યુ પોઈન્ટ પર લગાવવાથી તમારી એનર્જી બેલેન્સ થાય છે. તો એ સામાન્ય રીતે 20 થી 25 મિનિટ સુધી તમારા શરીરમાં નાખતા હોય છે. પરંતુ એક્યુપંક્ચર એ શું છે? તમારા બોડીની અંદર જાય છે, તમારા બ્લડમાં, તમારા શરીરના ફ્લુઇડમાં ટચ થાય છે. એટલે જ્યારે તમે પણ કોઈને ટ્રીટમેન્ટ આપતા હોય, એક્યુપંક્ચર કરતા હોય, તો તમારે સેનિટાઇઝેશનનું ખાસ તમારે ધ્યાન રાખવું પડે. કારણ કે કોઈને કંઈ પણ એવા ડિસીઝ હોય અને એ જ નીડલ તમને વાગે અથવા તો એનું બ્લડ તમારા ઓપન વોન્ડમાં ક્યાંય જાય તો તમને પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. બીજી એક વસ્તુ ખાસ અગત્યની, એનો ડિસ્પોઝ કરવાનો ખૂબ જ જરૂરી છે. ડિસ્પોઝ બાયોમેડિકલ વેસ્ટમાં જશે. તમે એમને ખુલ્લું ડસ્ટબિનમાં કે એમાં એને તમે ના નાખી શકો. એટલે એક્યુપંક્ચર જ્યારે કરો છો તો ખાસ નીડલ્સ બધી એક ડબ્બામાં અથવા તો બોટલમાં ભરી અને જ્યાં બાયોમેડિકલ વેસ્ટ નજીકના દવાખાનામાં કે ક્યાંક હોસ્પિટલમાં લઈ જતા હોય ત્યાં નાખવું જરૂરી છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એ પછી છે મેગ્નેટ થેરાપી. મેગ્નેટ એટલે કે લોહી ચુંબક. આપણે જાણીએ છીએ ઘણા બધામાં લોહી ચુંબક આવે છે. બરાબર. તમે જુઓ ફ્રીજ ઉપર બી બધા લગાવતા હોય છે લોહી ચુંબક. કપબોર્ડમાં, દરવાજાઓમાં ઘણી બધી જગ્યાએ મેગ્નેટનો યુઝ કરે છે. તો મેગ્નેટ એ શું છે? લોખંડને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. હવે આમાં જે બતાવેલા છે એકચ્યુઅલી એવા મેગ્નેટ નથી હોતા, પરંતુ જે મેગ્નેટ તમને ક્લાસમાં આપશે તમને ખ્યાલ આવશે. નાના નાના અલગ અલગ પ્રકારના મેગ્નેટ્સ હોય છે. એમાં ખાસ કરીને ક્લાસમાં જે આપશે ચક્ર મેગ્નેટ છે અથવા તો સ્ટાર મેગ્નેટ જે છે. ખાસ કરીને નાના અને મોટા આ 5 સ્ટાર ક્લસ્ટર મેગ્નેટ છે અને આ એક નાનું સ્ટાર મેગ્નેટ છે કે જે તમે તમારી એનર્જીને બેલેન્સ કરવા માટે પ્રયોગ કરી શકો છો. તો આ જે મેગ્નેટ છે એ મેગ્નેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? જે રીતે તમે તમારા દાણા તમારા બોડી પર લગાવો છો એવી રીતે પેપર ટેપની મદદથી તમારા શરીરના અવયવોના પોઈન્ટ્સ ઉપર તમે આ મેગ્નેટ લગાવો છો. મેગ્નેટનું શું કામ છે? લોખંડને પોતાની પ્રત્યે એટ્રેક્ટ. આપણા શરીરમાં લોખંડ ક્યાં છે? આપણા શરીરમાં આપણા બ્લડમાં આયર્ન છે. એ શું થાય છે? દાખલા તરીકે મેં કીધું ઢીચણમાં દુખાવો છે તો અહીંયા કેવી રીતે ખબર પડી કે અહીંયા દુખે છે? કેમ? અહીંયા અંદર ક્રિસ્ટલ. હવે કોઈ પણ જગ્યાએ કચરો ભેગો થયો હોય તમે શું કરો? ક્યાં તો એને વાળો. ચોકડીમાં કચરો આવ્યો હોય તો શું કરો? જોરથી પાણીની ડોલ ઢોળો. પાઇપમાં કચરો ભરાયો હોય તો શું કરો? જોરથી તમે એને ફૂંક મારો અથવા તો પ્રેશર આપીને કચરાને કાઢો. તો સેમ વસ્તુ જ્યારે આપણા બોડીમાં ક્રિસ્ટલ જમા થયા હોય છે તો એને કાઢવા માટે આપણે ફોર્સ આપવો પડે છે, ક્યાં તો પ્રેશરની મદદથી, ક્યાં તો દાણાની મદદથી, ક્યાં તો મેગ્નેટની મદદથી. જ્યારે મેગ્નેટ અહીંયા લગાવીએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? એ બાજુ બ્લડ જેવું મેગ્નેટ લાગે, આપણા બ્લડમાં શું છે? આયર્ન છે. એ ક્યાં જાય? મેગ્નેટ તરફ જાય. અને મેગ્નેટ તરફ જાય એટલે ત્યાં એ ભાગમાં જે એરિયામાં મેગ્નેટ લગાવ્યું હોય ત્યાં બ્લડ ફ્લો વધી જાય અને ત્યાં જે ક્રિસ્ટલ અથવા તો ટોક્સિન જમા થયું હોય એ દૂર થાય. અને એ રીતે મેગ્નેટની મદદથી તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. મેગ્નેટ જે છે એ અલગ અલગ પ્રકારના મેગ્નેટ અવેલેબલ છે. તમે અત્યારે જે જોયા એ સ્ટાર મેગ્નેટ જોયા છે. એ સિવાય હમણાં હું કેમેરા બંધ કરું ને ત્યારે હું તમને અલગ અલગ પ્રકારના મેગ્નેટ બતાવું છું. ડ્યુઅલ મેગ્નેટ છે, યલો વ્હાઇટ મેગ્નેટ છે, ચક્ર મેગ્નેટ છે, જે આગળ એડવાન્સ લેવલમાં ટ્રીટમેન્ટ આપવા માટે વપરાય છે. બરાબર. પણ મેગ્નેટ લગાવ્યા પછી ધ્યાન રાખવું પડે છે કે અગર મેગ્નેટ લગાવ્યા પછી કોઈને સાઈડ ઇફેક્ટ થઈ, જેમ કે કોઈને ચક્કર આવ્યા અથવા તો માથે ભારે થઈ ગયું અથવા તો રોગ વધતો હોય એવું લાગે તો તાત્કાલિક તમે મેગ્નેટ કાઢી નાખો. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તરત જ તમારે મેગ્નેટ રિમૂવ કરી દેવાના છે. કરાયા પછી તરત જ તમને જો તકલીફ લાગતી હોય ત્યારે. બરોબર. તો
મેગ્નેટનો સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. સીડ્સ કે પ્રેશરની કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી. આ થેરાપીની સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. જો એવું લાગે કે મેગ્નેટ લગાવ્યા પછી તકલીફ વધી છે અથવા તો ચક્કર આવે, માથું ભાર આવે છે, તો મેગ્નેટ કાઢી નાખો. મેગ્નેટ લગાવવાનો સમય છે 6 થી 8 કલાક સુધી તમે લગાવી શકો છો મેગ્નેટ. એ પછી એક બીજી પદ્ધતિ છે એનર્જી બેલેન્સ કરવાની, કલર થેરાપી. કલર થેરાપીની આપણે વાત કરીએ તો સિમ્પલ કહું કે આપણા દરેકની કલર ચોઈસ અલગ અલગ છે. તમે જોશો દરેકના પોતાના કલર અંગેના વિચારો હોય છે કે કેટલાકને લાલ કલર ગમે, કેટલાકને કાળો ગમે, કેટલાકને વાદળી ગમે. અને તમે એ પણ માર્ક કર્યો છે કે તમારો કલર ચોઈસ ક્યારેય એક સરખી નથી રહેતી. તમે નાના હતા, યંગ હતા ત્યારે તમારા કલર ચોઈસ કેવી હતી? યંગ હતા ત્યારે ભડક કલર ગમતા હતા, ભડકીલા કલર. જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ શું થાય છે, કલર ચોઈસ બદલાતી જાય છે અને કલર ધીરે ધીરે લાઇટ કલર આપણે પસંદ કરતા જઈએ છીએ. ઇવન ઘણી વાર તમે જોશો ને કે વર્ષ કે 2-3 વર્ષ પહેલા બી તમે જે કપડું લીધું હશે ને તમને નહીં ગમે, તમને એમ થશે કે હવે આ નથી પહેરવું. બરાબર? તો એ તમારી બોડીની કેમિસ્ટ્રી પર આધાર છે. આપણે કહેવામાં આવે છે અહમ બ્રહ્માસ્મિ, અથવા તો આપણું શરીર જે પંચ તત્વોનું બનેલું છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. બરોબર? એ પંચ તત્વો જે આપણા શરીરમાં છે, પંચ તત્વોના અલગ અલગ કલર છે. અને એ જે કલર્સ છે એ કલર્સ જ્યારે પણ આપણા શરીરમાં જે પણ તત્વની ખામી પેદા થાય ત્યારે આપણને એ વસ્તુની ક્રેવિંગ થાય. હંમેશા જુઓ, તમને શરીરમાં પાણીની જરૂર પડે ત્યારે તરસ લાગે, તમને શરીરમાં એનર્જીની જરૂર પડે ત્યારે તમને ઊંઘ આવે, તમને શરીરમાં જ્યારે કામ કરવાની જરૂર પડે ત્યારે તમને ભૂખ લાગી હોય કે ભાઈ ચલો શરીરના અવયવોને કામ કરવાની જરૂર પડી છે તો તમને તરત ભૂખ લાગે, અથવા તો બહુ કામ કર્યું હોય ત્યારે તમને ભૂખ લાગે. બરોબર? તો આ બધી વસ્તુનું છે શરીરનું ક્રેવિંગ છે. શરીર પાસે જે ના હોય એ શરીર તમને આપોઆપ માંગે છે. બરોબર? તો આ જે તમને શરીર આપોઆપ માંગે છે, તો કલરની ચોઈસ પણ તમારું એ જ રીતની તમારી રિક્વાયરમેન્ટ છે. તમે જે કલર તમે જોશો કબાટમાં કે તમને તમારા શરીરની રિક્વાયરમેન્ટ બ્લેક કલરની છે ને, તમારી પાસે 10 બ્લેક કલર વાળા કપડા હશે ને તો બી તમે બહાર જશો ને તો તમને 11મું બ્લેક જ ગમશે. દુકાનમાં બીજા ગમે તે બતાવશે ને તો તમે કહેશો કે ના આ મને ગમે. એ તમારી રિક્વાયરમેન્ટ છે, તમારા બોડીની રિક્વાયરમેન્ટ છે. તો એથી તમારું શરીર એનાથી સ્વસ્થ રહે. સિમ્પલ તમને કહું, બ્લેક કલર સામાન્ય રીતે ડિપ્રેશન વાળાએ ક્યારેય ના પહેરવો. અને લાલ કલર જે છે હંમેશા આપણે પહેલાના જમાનામાં ખબર છે શુભ પ્રસંગોએ લાલ કલર પહેરવાનો રિવાજ હતો. કમ્પલસરી લાલ જ કપડાં પહેરતા હતા. એનું કારણ શું છે? લાલ કલર એનર્જી આપે છે, એક્ટિવેટ કરે છે. એટલે કોઈ પણ શરીરના અવયવોનું કામ ઓછું થઈ ગયું હોય એને એક્ટિવેટ કરવું હોય અથવા તો પછી એનર્જી આપવી હોય તો એના માટે આપણે કયો કલર કરીશું? રેડ કલર. હવે કલર પસંદ કરવામાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે કલર પસંદ કરવાના છે એ કલર્સ કેવા પસંદ કરવાના છે? નોન ટોક્સિક. ખાસ કરીને જે બાળકો વાપરે છે એવા નોન ટોક્સિક કલર પસંદ કરવાના હોય છે, કે સ્કેચ પેન સિમ્પલ. અને એ તમે તમારા બોડી પર જ્યારે લગાવો છો એના પોઈન્ટ્સ ઉપર તો દિવસે લગાવવાના છે, કારણ કે કલર ક્યારે દેખાય છે? દિવસે. તો દિવસે કલર લગાવો તો મિનિમમ 4 થી 4 કલાક રાખવાનો, મેક્સિમમ જેટલો રાખી શકાય. બહેનોને ખાસ કરીને કામ કરે, હાથ ધોવે, જતો રહે કલર તો તરત જ પાછો કરી દેવાનો છે. તો એ રીતે કલર થેરાપી કામ કરે છે. સિમ્પલ કહું, કલરમાં ગ્રીન કલર છે, જેમ કે લાલ કલર એનર્જી આપવાનું કામ કરે છે એમ ગ્રીન કલર છે એ ઠંડક આપે છે. હવે દાખલા તરીકે કોઈને આંખોમાં લાલાશ છે, બળતરા છે, તો અહીંયા આંખોના પોઈન્ટ ઉપર આ રીતે તમે ગ્રીન કલર કરી દો અને તમે જોશો કે 10 કે 15 જ મિનિટમાં તમારા આંખોમાં જે બળતરા અથવા તો લાલાશ હતી એ ઓછી થઈ ગઈ હશે. તો એ રીતે તમે એનર્જી માટે એક બીજો તમને ટ્રીટમેન્ટ બતાવું. ખાસ કરીને બહેનોને બહુ જ વારંવાર એનર્જી લેવલ લો થઈ જતું હોય છે, થાક લાગતો હોય છે, તો એના માટે આવી રીતે બંને બાજુના હાથમાં લગભગ રૂપિયાના સિક્કા જેટલું રેડ કલરનો ડોટ કરવાનો છે. કોઈ પણ નોન ટોક્સિક સ્કેચ પેનથી, કંકુથી પણ તમે કરી શકો છો. તો તરત જ તમને એનર્જી ફીલ થશે. તો રેડ કલર એક્ટિવેટ કરે છે, એનર્જી આપે છે. ગ્રીન કલર ઠંડક આપે છે. એટલે ક્યાંય પણ બળતરા થતી હોય, દાઝી ગયા હોય, લાલાશ હોય તો ત્યાં ગ્રીન કલર કરવાથી
તરત જ બળતરા શાંત થઈ જાય છે. અને પછી બ્લેક કલર છે ઇન્ફેક્શન રોકવાનું કામ કરે છે. પહેલાના જમાનામાં ખબર છે બાળકને નજર ના લાગે ને એના માટે શું કરતા હતા? હાથની હથેળી પગના તળિયે અને અહીંયા કાન પાછળ અહીંયા કાળા ટપકા કરતા હતા. અને શેનાથી કરતા હતા? મેશથી. બરાબર. તો આ જે મેશ છે તમે જુઓ, તમને જે કલર થેરાપીની સુજોકની બુક આપશે ને ક્લાસમાં, એમાં તમે જોઈ શકો છો અહીંયા. તો તમારા શરીરના અવયવો આવ્યા છે અહીંયા તમારા હાથમાં. હમણાં બતાવું છું કેમેરો એ કરીને. તો એમાં તમે જોઈ શકો છો કે બરોબર વચ્ચોવચ્ચ શું છે? વચ્ચોવચ્ચ છે તમારું પેટ, ડાયજેસ્ટિવ સિસ્ટમ. નાનો બાળકને કેવું હશે? નાના બાળકને આખો દિવસ કંઈ ને કંઈ વસ્તુ મોંમાં નાખવા જોઈએ. તો એઝ અ પ્રિવેન્શન પહેલેથી જ અહીંયા કાળા ટપકા કરી દીધા હોય મેશથી, તો એ કંઈ પણ મોંમાં નાખે તો એને ઇન્ફેક્શન ના થાય. તો કાળા કલરનું કામ છે ઇન્ફેક્શન રોકવાનું. તો શરીરના કોઈ પણ અવયવમાં ઇન્ફેક્શન હોય તો તમે ત્યાં બ્લેક કલર કરી શકો છો. જેમ કે આંખોમાં ઇન્ફેક્શન લાગ્યું હોય તો આંખોના પોઈન્ટ ઉપર બ્લેક કલર કરો. કાનમાં ઇન્ફેક્શન હોય, રસી આવતી હોય તો કાનના પોઈન્ટ ઉપર બ્લેક કલર કરો. ફેફસામાં ઇન્ફેક્શન લાગ્યું હોય તો ફેફસાના પોઈન્ટ ઉપર બ્લેક કલર કરો. યુરિનમાં ઇન્ફેક્શન થયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વચ્ચે આજુબાજુની આંગળીઓ જે છે આપણા બંને શું છે? હાથ છે. અને આપણા વચ્ચેના બે આંગળીઓ જે છે આપણા પગ આવેલા છે. તો બે પગની વચ્ચોવચ્ચ તમે જોઈ શકો છો અહીંયા આ ભાગ તમારી યુરિનરી બ્લેડર આવેલી છે અહીંયા. બરાબર. આ બે પગ છે અને બે પગની વચ્ચોવચ્ચ બ્લેડર. તો જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય, યુરિનમાં ઇન્ફેક્શન વારંવાર થતું હોય, તો ત્યાં તમે બ્લેક કલર કરો તો તમને યુરિનનું ઇન્ફેક્શન મટી જશે. બરાબર. તો આ કલર થેરાપી છે. કલર થેરાપીનો નિયમ દિવસે કલર કરવો. હા, રાતે થયું હોય તો તમે કલર કરી શકો છો, પણ એને દેખી શકાય એના માટે એક નાનો બલ્બ કે નાની લાઈટ ચાલુ રાખવી જરૂરી છે. સાવ અંધારું હશે તો કલર થેરાપીની ઇફેક્ટ નહીં આવે. બરાબર. તો રાતની સરખામણીમાં દિવસે કલર થેરાપી વધુ અસરકારક છે. ઓછામાં ઓછા 4 કલાક. તો આ જે અત્યારે આપણે જે મેથડ ઓફ ટ્રીટમેન્ટ જોઈએ અલગ અલગ, તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો કે એક્યુપ્રેશરની મદદથી આપણે જો સારવાર કરવી હોય તો કોઈ પણ સાધનની મદદથી અથવા તો આંગળીની મદદથી સારવાર કરીએ છીએ તો 1 થી 3 મિનિટ સુધી કરવાની છે. એક્યુપંક્ચર નીડલ કરવું હોય તો 20 થી 25 મિનિટ સુધી રાખવાનું છે. દાણા લગાવવા હોય તો 8 થી 10 કલાક, મેગ્નેટ લગાવવા હોય તો 6 થી 8 કલાક અને કલર કરવા હોય તો 4 કલાક મિનિમમ. હવે સિમ્પલ, ઘણા બધા લોકો એવું પૂછે કલર લગાયા. હવે કલર લગાવ્યો મેં દાખલા તરીકે અહીંયા, હવે એની પર હું દાણા લગાવું તો કલરની ઇફેક્ટ તો આવશે નહીં. તો કલરની ઉપર દાણા કે મેગ્નેટ લગાવવાનો કોઈ જ અર્થ નથી. એટલે જ્યારે તમે કલર કરો છો તો ફક્ત દિવસે કલર કરો, પછી રાત્રે સૂતી વખતે તમે એમાં શું કરો? દાણા લગાવો. બરોબર. જ્યારે બી લગાવો ત્યારે દાણા લગાવો. તો રાત્રે લગાવો ને, રાત્રે લગાવીને તમે સુઈ જશો ને તો શું થશે? સવારે ઉઠશો ને ત્યાં સુધી તમારા હાથ પણ નહીં પલળે અને એની તમારી ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રહેશે. તો એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે પોતે સેલ્ફ ટ્રીટમેન્ટ કરવી હોય તો દિવસે કલર કરો, રાત્રે દાણા લગાવો. મોટાભાગે મેગ્નેટ રાતે સૂતી વખતે લગાવવાના એવોઇડ કરો, કારણ કે કદાચ એની સાઈડ ઇફેક્ટ થશે તો તમને ખ્યાલ નહીં આવે કે શેને કારણે થાય છે. એટલે મેગ્નેટ પણ શક્ય હોય ત્યાં સુધી દિવસે લગાવો. બરાબર. અને કોઈ પણ બીજી વ્યક્તિને તમે લગાવતા હોય તો એને જરી સૂચના આપી રાખવી કે ભાઈ મેગ્નેટ લગાવું છું તો માથું દુખે કે ચક્કર આવે એવું હોય તો મેગ્નેટ કાઢી નાખજો. તો આ રીતે તમને મેં બતાવ્યું કે કલર કેવી રીતે કામ કરે, પ્રેશર કેવી રીતે કામ કરે અને એવી રીતે આ અલગ અલગ ટ્રીટમેન્ટ થઈ આપણે. હવે અત્યારે હું તમને બતાવું કે આ જે પેપર ટેપ મેડિકલ સ્ટોરમાં મળે છે એવી લેવાની છે. હા, તમે અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ માટે અલગ અલગ પ્રકારની મેડિકલમાં મળે છે. નાની મોટા અવયવોના પોઈન્ટ્સ માટે મોટી પોળી પેપર ટેપ મળે છે. તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો એની મદદથી તમે દાણા લગાવી શકો છો. ખાસ કરીને મોસ્ટ કોમનલી યુઝ થાય છે મેથી. કોઈ પણ પ્રકારના દુખાવામાં મેથી કોમન છે. તમારા બધા જોઈન્ટ્સ ઉપર પણ તમે મેથીની પટ્ટી લગાવી શકો છો. હું તમને એનો ચાર્ટ પણ બતાવું છું અત્યારે, ખાસ કરીને સુજોગનો.
આ એક મેથીની પટ્ટીની સાથે સાથે રબર બેન્ડ થેરાપી છે, જે અલગ છે એનું, પણ આમાં એનું ખુલ્લું છે તો તમને સમજાવી દઉં કે મેં હમણાં જેમ બતાવ્યું કે ઘૂંટણનું, તો ઘૂંટણની તકલીફ માટે મેં ક્યાં બતાવ્યું? મિડલ ફિંગર. તો જમણા હાથમાં તકલીફ હોય તો જમણી બાજુ, અને ડાબી બાજુમાં તકલીફ હોય તો ડાબી બાજુના મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર. તમે તમારી પાસે મેથી કે પટ્ટી નથી તો તમે રબર બેન્ડ ટેકનિકનો પણ એપ્લિકેશન કરી શકો છો, ખાસ કરીને જોઈન્ટ વાળા પ્રોબ્લેમ પોઈન્ટ માટે. એમાં આવી રીતે ઘૂંટણના દુખાવા, ઘૂંટણમાં સૂજ આવી ગયા હોય, લિગામેન્ટ ટેર થયું હોય, અથવા તો અંદર પાણી ભરાયું હોય, કંઈ પણ હોય, ઘસારા હોય, તો એના માટે આવી રીતે તમારી પાસે રબર બેન્ડ હોય ને કોઈ પણ સાદું, એ તમે આવી રીતે એના જોઈન્ટ ઉપર થોડીક વાર લગાવો અને બેસી રહો. તો ખાસ એટલું ધ્યાન રાખવાનું કે રબર બેન્ડ લગાવ્યા પછી ઉપર આનો ભાગ જાંબલી ના થઈ જવો જોઈએ. જો કાળું થઈ જાય કે એ થાય તો તમારે રબર બેન્ડ તરત કાઢી નાખવાનું છે. બરાબર. એ સિવાય આ એક આગળ એડવાન્સ છે, આ વાતપીત કફનું છે, જે નેક્સ્ટ આપણા કોર્સનું છે. આ જે છે સુજોગ થેરાપીનો ચાર્ટ છે, જે પ્રમાણે તમે હમણાં ચોપડીમાં બતાવ્યા એ પ્રમાણે તમે આમાં જોઈ શકો છો તમારા શરીરના અવયવો તમારા હાથમાં કેવી રીતે આવેલા છે. કે જે આ તમારો અંગૂઠો જે છે એ તમારું મસ્તક વિભાગ છે, આ જે હથેળી છે તમારો ધડનો વિભાગ છે, બહારની બે આંગળીઓ જે છે તમારા હાથના પંચ છે, અને વચ્ચેની બે આંગળીઓ જે છે તમારા પગના પંચ છે. બરાબર. તો આ રીતે તમારા શરીરની સારવાર તમે તમારા હાથમાં કરી શકો છો. શરીરનો ફ્રન્ટ ભાગ છે તમારા અહીંયા આવેલો છે, પાછળ ખાસ કરીને બેક, સર્વાઇકલ છે, થોરાસિક છે, અહીંયા સર્વાઇકલ, થોરાસિક, આ લંબર અને આ ટેલ બોન ને સેક્રમ. તો એ બધું સ્પાઇનની ટ્રીટમેન્ટ ક્યાં થશે? તમારે પાછળ. અહીંયા તમારા ઘૂંટણ આવી ગયા, આ તમારી કોણી આવી ગઈ. તો એ રીતે તમારા બધા જે શરીરના અવયવો છે એ ક્યાં આવેલા છે એ બધું જ આપણે શીખીશું, અને ક્યાં કયા કઈ ટ્રીટમેન્ટ થશે એ પણ જોઈશું. બરાબર. આમાં તમે જોઈ શકો છો. આ જ રીતે બધા અલગ અલગ જોઈન્ટ્સ પર અલગ અલગ પોઈન્ટ્સ આવેલા છે તમારા. તો સુજોગ પ્રમાણે તમે જોવા જાઓ તો પ્રોફેસર પાર્ક જે હુએ એ રીતે સાબિત કર્યું કે કેવી રીતે આપણું શરીર આપણા હાથમાં આવેલું છે. તો એના માટે એમણે બતાવ્યું કે આપણી હથેળી અને આપણા શરીરમાં શું શું સરખામણી છે. આ બધું જ તમને બુકમાં મળી જશે. તમને કીટમાં એક બીજી પણ વસ્તુ આપવામાં આવશે, જે રિંગ છે, એક્યુપ્રેશર અથવા તો સુજોગની રિંગ છે. એ રિંગ જે છે એ જેમ આ રબર બેન્ડનું કીધું ને એ રીતે ઓલ્ટરનેટિવ વસ્તુ છે તમારી ટ્રીટમેન્ટ માટે એક્યુપ્રેશરની. એટલે હાથ અને પગની આંગળીઓમાં સંપૂર્ણ રીતે મસાજ આપે આવી રીતે ઇલાસ્ટિક રિંગ તૈયાર કરવામાં આવે છે, અને એને પહેરી નથી રાખવાની. એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, આ રિંગ છે એને અંદર અને બહાર મસાજ કરવાની છે આવી રીતે. બરાબર. એટલે જે આપણે દાખલા તરીકે કોઈને હાથની તકલીફ છે તો આ પહેલી ફિંગર મેં શું કીધું તું? હાથની છે. પછી ખભો, કોણી, કાંડું છે, ત્રણે ત્રણ જોઈન્ટ છે જે તો આ જે છે ત્યાં એ રિંગ ઉપર આપણે મસાજ કરવાનું. મસાજ ક્યાં સુધી કરવાનું છે? કે વિસ્તારમાં લાલાશ થાય, ગરમાવો થાય ત્યાં સુધી આવી રીતે મસાજ કરવું છે. જેવું એમ થાય કે હવે લાલાશ થઈ ગઈ, ત્યાં આગળ લહે બળવાની છે ચાલુ થઈ, તો તમે આ બીજી આંગળી ફેરવી નાખો, બીજી આંગળી પર કરો. આ ટ્રીટમેન્ટ છે એઝ અ, તમે આમાં બતાવો એટલે ખ્યાલ આવશે. ઘણા બધા કે છે દેખાતા નથી તમે, તો હું તમને આમાં બતાવી દઉં. જોઈ શકો છો આવી રિંગ છે. હવે દાખલા તરીકે કોઈને પગની તકલીફ છે, પગમાં વેરિકોઝ વેઇન છે, ઢીચણના દુખાવા છે, કાફ મસલ્સમાં દુખાવા છે, એડીમાં દુખાવા છે, તો આ જે રિંગ છે એને અંદર બહાર આ રીતે મસાજ કરવાનું છે. એને પહેરી નથી રાખવાનું.
અને બીજું કે જોયું આપણે કે આપણા શરીરમાં આ મસ્તક છે, આ બે આંગળીઓ આપણા હાથ છે અને વચ્ચેની બે આંગળીઓ આપણા પગ છે. તો કોઈને પણ કંઈ પણ તકલીફ નથી, પણ એઝ અ પ્રિવેન્શન તમે આ વસ્તુ કરી શકો છો. બધી જ આંગળીઓમાં વારાફરતી વારા જે તમને કીટમાં આપવામાં આવશે આ રિંગ, આવી રીતે બધી જ આંગળીઓમાં વારાફરતી વારા તમે કરી શકો છો, ફેરવી શકો છો. નિયમ શું છે કે જમીને તરત નથી કરવાનું, બરાબર? જમીને 2 કલાક સુધી, એ સિવાય તમે દિવસના કોઈ પણ સમયમાં કરી શકો છો. લાલાશ થાય, ગરમાવો થાય એટલે આંગળી ચેન્જ કરી નાખો. બધી જ આંગળીમાં વારાફરતી આવી રીતે રિંગ મસાજ કરો. ખાસ કરીને જે ભાગમાં તકલીફ છે, દાખલા તરીકે કોઈને ઢીંચણ દુખે છે, બરાબર? તો આ ઢીંચણનો પોઈન્ટ મેં તમને અહીંયા કીધો, તો આ ભાગ ઉપર થોડું તમે વધારે ધ્યાન આપો, ફોકસ કરો અને ત્યાં મસાજ કરો. હવે જે કીધું પ્રોફેસર પાર્ક જીયોગુની મેં વાત કરી કે કેવી રીતે મળ્યું, તો એમણે એ રીતે સરખામણી કરી. દાખલા તરીકે આપણો હથેળી છે, તો જે રીતે આપણું ધડ લંબચોરસ ભાગ છે, એવી રીતે આપણી હથેળીનો ભાગ પણ કેવો છે? અહીંયા આપણું લંબચોરસ છે. આપણા શરીરના ધડમાંથી કેટલા ભાગ બહાર નીકળે છે? 5 ભાગ. એક માથું, 2 હાથ અને 2 પગ. તો આપણી હથેળીમાંથી પણ કેટલા ભાગ બહાર નીકળે છે? 5 ભાગ બહાર. એટલે સંખ્યાની દ્રષ્ટિએ પણ સારું થયું. હવે તમે જુઓ, તમારું મસ્તક છે એ સૌથી નાનું છે, હાથ છે 2 એ એનાથી લાંબા છે અને પગ છે એ સૌથી લાંબા છે, બરાબર? તો તમે તમારી આંગળીઓમાં જોશો ને, તો અહીંયા મસ્તક, હું આ રીતે આમ રાખીશ ને તો તમે જોશો ને તો મસ્તક છે એ તમારું ઉપર સૌથી નાનું છે, એટલે અંગૂઠો સૌથી નાનો છે. પછી આ 2 આંગળીઓ આમ કરશો તો બહારની 2 આંગળીઓ ટૂંકી છે અને વચ્ચેની 2 આંગળીઓ સૌથી લાંબી છે. તો આ રીતે તમે જોવા જાઓ તો તમારી જે આંગળીઓ જે છે, આ બહારની 2 આંગળીઓ 2 તમારા હાથ થયા, વચ્ચેની 2 આંગળીઓ તમારા પગ થયા. સાઈઝની દ્રષ્ટિએ પણ સરખામણી થઈ, સૌથી નાનું, એનાથી મોટી અને સૌથી મોટી. ડાયરેક્શનમાં તમે જુઓ તો મસ્તક ઉપરની સાઈડ છે, હાથ પગ નીચેની સાઈડ છે. તો તમે જુઓ છો કે એક જ મિનિટ, તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ અંગૂઠાની છે તમારી જે સાઈઝ અને એ આખી અલગ છે. ડાયરેક્શન, આંગળીઓ આ તરફ જાય છે, અંગૂઠો આ તરફ જાય છે. હવે ખાસ અગત્યનું જે જોઈન્ટ્સ રિલેટેડ પ્રોબ્લેમ છે એના માટે તમે જુઓ કે તમારા મસ્તકમાં કેટલા જોઈન્ટ છે? 2. તમારું ડોક છે અહીંયા, આ તમારી ડોક છે, બરાબર? એક સાંધો અહીંયા છે અને બીજો સાંધો શરીર સાથે જોડાય છે. એટલે તમારી ડોક તમારા શરીર સાથે બી જોડાય છે અને તમારા મસ્તક સાથે પણ જોડાય છે. તો અંગૂઠામાં કેટલા સાંધા છે? 2 જ સાંધા છે, બરાબર? આ તમારું મસ્તક થયું જે તમારી ડોક સાથે જોડાય છે, અને આ તમારી ડોક છે જે અહીંયાથી તમારા શરીર સાથે જોડાય છે, બરાબર? તો અહીંયા આગળ તમારું મસ્તક, ગળું. એ સેમ વસ્તુ તમારા હાથમાં 3 સાંધા છે, ખભો, કોણી અને કાંડો. તો આ 2 આંગળીઓ હાથની છે, એમાં કેટલા સાંધા છે? 3 સાંધા. હવે ખભો શરીર સાથે જોડાયેલો છે, એટલે ખભાનો સાંધો ક્યાં આવશે? અહીંયા. કોણીનો સાંધો ક્યાં આવશે? અહીંયા. અને કાંડાનો સાંધો ક્યાં આવશે? અહીંયા, બરોબર? તો ખભો, કોણી અને કાંડો. તો ખભાની ટ્રીટમેન્ટ ક્યાં થશે? અહીંયા. કોણીની ટ્રીટમેન્ટ ક્યાં થશે? અહીંયા. કાંડાની ટ્રીટમેન્ટ ક્યાં થશે? અહીંયા. સેમ વસ્તુ બંને પગ, હિપ જોઈન્ટ, ની જોઈન્ટ, એન્કલ જોઈન્ટ. હવે તમને ખ્યાલ આવ્યો અમે ની માટે કેમ કીધું? આ તમારા હિપ્સ છે જે શરીર સાથે જોડાયેલા છે, વચ્ચેનો સાંધો છે એ નીનો છે અને નીચેનો સાંધો તમારા એન્કલનો છે. તો આ રીતે એમણે સરખામણી કરી અને સમજાવ્યું, બરોબર? તો આ જે બેઝિક અવેરનેસ નોલેજ છે એ આજે આપણે ગ્રુપમાં શેર કર્યું છે. હવે કાલે જે લોકો ક્લાસમાં આવે છે એને કાલે આપણે આગળ વધીશું અને 3 દિવસ ઓફલાઈન ક્લાસ કરીશું. હોપ કે આજે વરસાદ અત્યારે નથી પડ્યો, કાલે પણ ન પડે તો આપણે ઓફલાઈન ક્લાસ લઈ શકીએ. હવે તમને લોકોને બીજી જે મેં હમણાં માહિતી આપી એ ખાસ એક માહિતી આપું છું કે હવે નેક્સ્ટ આવતા અઠવાડિયે, બરાબર? એક જ મિનિટ.